ઘણા બધા લોકો એવું બી કહેતા હોય કે જ્યારે આપણે બહુ જ બીમાર પડી જઈએ, જે આ ડોક્ટર પણ ઇન ગુજરાતી તમને ખબર હશે, ખીચડી ખાઓ, હળવો ખોરાક લો, બટ આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ. કઈ કન્ડિશનમાં કીટો ડાયટ ચાલુ કરવું જોઈએ અને કઈ કન્ડિશન માટે કીટો ડાયટ હેલ્પફુલ છે? કીટો ડાયટ ને હ્યુમન ડાયટ માનું છું. એ બાળક છે તો પણ હ્યુમન છે, યંગ છે તો પણ હ્યુમન છે, અને એક સિનિયર સિટીઝન ઓલ્ડ એજ છે તો પણ એ હ્યુમન જ છે. અને નાનું બાળક છે હજુ જે 8-10 વર્ષનું છે, શું એને કીટો ડાયટ પર લઈ શકાય? તો આન્સર ઇઝ યસ. એકચ્યુઅલી ગુજરાતીઓ તો શું હવે ખાવા માટે જીવવું એ ફેમસ છે હા, એ ગુજરાતી જે માટે. ખાવા માટે જીવે છે ને એમાં તકલીફ છે, કેમ કે તમે એમાં જીવી નથી રહ્યા, એમાં તમે અડધા બીમાર જ છો એવું માનીને ચાલો. કીટો ડાયટ છે એ બહુ ખર્ચાળ છે, સેલિબ્રિટીઝ જ એને ફોલો કરી શકે. સામાન્ય લોકો માટે કીટો ફોલો કરવું ટુ મચ એક્સપેન્સિવ એવું છે લોકોમાં. ધીસ ઇઝ અ ટોટલી રોંગ પરસેપ્શન. એનું રીઝન છે કે કીટો ડાયટમાં તમારે વારંવાર એના લીધે લોંગ ટર્મ માટે કીટો બહુ ડેન્જરિયસ છે એવું પણ લોકોમાં મિથ છે. તો તમે આનું થોડુંક ફેક્ટ બતાવો. કીટો કોઈ પણ સંજોગોમાં, જેમ મેં કીધું ને, અનહેલ્ધી નથી યા બોડી માટે. નમસ્કાર મિત્રો, હું એકતા પાનસુરિયા આજના એસેન્સ પોડકાસ્ટમાં તમારું સ્વાગત કરું છું. સો આજકાલ આપણે જોઈએ, ઇન્ટરનેટ પર જોઈએ છીએ તો લાઇફસ્ટાઈલ માટે એક શબ્દ બહુ ધૂમ મચાવી રહ્યો છે, એ છે કીટો ડાયટ. જેને લઈને લોકોમાં ક્યુરિયોસિટી પણ છે અને ક્રેઝ પણ છે અને થોડું ઘણું કન્ફ્યુઝન પણ છે. સો કોઈ કહે છે કે કીટો મિરેકલ છે, તો કોઈ કહે છે કીટો રિસ્કી છે, કોઈને કીટો ડાયટથી અમેઝિંગ રિઝલ્ટ પણ મળી રહ્યા છે. તો શું દરેક વ્યક્તિ માટે કીટો સુટેબલ છે? કીટોના અમુક મિથ્સ, ફેક્ટ્સ, લાઇફસ્ટાઈલને આજે આપણે ઇન ડિટેલ વાત કરવા જઈ રહ્યા છીએ. સો આજના આપણા એપિસોડમાં આપણે કીટોને સંપૂર્ણ સમજશું કે કીટો કઈ રીતે વર્ક કરે છે, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, અને એના થોડા સાઇડ ઇફેક્ટ્સ પણ આપણે ચર્ચા કરીશું. અને એના માટે આજે આપણી સાથે જોડાયેલા છે આપણા ખાસ ગેસ્ટ મિસ્ટર મયુર ચૌહાણ. સો મિસ્ટર મયુરે હ્યુમન ન્યુટ્રિશનમાં સર્ટિફિકેશન કરેલું છે એન્ડ ડિપ્લોમા ઇન ફિટનેસ સાયન્સ કરેલું છે, અને ફિટનેસ ક્ષેત્રમાં અનેક નાના મોટા સર્ટિફિકેશન મેળવેલા છે. અને તે લોકોને ઓનલાઈન અને ઓફલાઈન માર્ગદર્શન આપીને, પ્રેક્ટિકલી માર્ગદર્શન આપીને ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં છે. જો તમે પણ વેઇટ લોસ, હેલ્ધી લાઇફસ્ટાઈલ અને કીટો ડાયટ વિશે વધારે માહિતી મેળવવા માગો છો તો આજનો એપિસોડ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેવાનો છે. સો વિથઆઉટ વેસ્ટિંગ મોર ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ. વેલકમ ટુ ધ શો મયુર સર. થેન્ક યુ. આજે અમારે તમારી પાસેથી થોડીક કીટો વિશેનું નોલેજ લેવાનું છે. લોકોમાં નોલેજ તો છે, ઇન્ટરનેટના જમાનામાં પુષ્કળ માહિતી છે, બટ કઈ માહિતી સાચી છે, ખોટી છે, અને થોડું અમે ઓવરઓલ ડાયટ વિશે તમારી પાસેથી નોલેજ લેવા માગીએ છીએ. તો તમે થોડી તમારી જર્ની બતાવો અને કીટોમાં કઈ રીતે લોકો ડાયટ ફોલો કરી શકે એ પણ બતાવો. સો થેન્ક યુ સો મચ એકતાજી, આજે સ્ટુડિયોમાં પોડકાસ્ટ માટે બોલાવવા બદલ. કીટો ડાયટ વિશે ડેફિનેટલી વાત કરીશ, અને લોકોના જે ડાઉટ્સ છે, પોઝિટિવ, નેગેટિવ, કન્ફ્યુઝિંગ, એના ઉપર બી આજે વાત કરીશું. બિફોર દેટ હું મારી પર્સનલ જર્નીની વાત કરું તો અરાઉન્ડ આજથી 8-9 વર્ષ પહેલાં હું પણ એક અનહેલ્ધી, ઓવરવેઇટ વ્યક્તિ હતો, ઓલમોસ્ટ અરાઉન્ડ 100 kg. અને ત્યારે મને પણ એવું થયું કે હવે મારે વજન ઓછું કરવું છે, કંઈક તો કરવું પડશે. એટલે સૌથી પહેલાં વ્યક્તિ શું કરે? ઇન્ટરનેટ પર સર્ચિંગ ચાલુ કરે કે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. બટ ઇન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને બધી ઇન્ફોર્મેશન મળે. ફોર એક્ઝામ્પલ, તમે એવું સર્ચ કરો કે આલમંડ્સ ખાવા સારા છે કે ખરાબ, તો એના પર તમને 10 ઓપિનિયન મળશે, રાઈટ? સિમિલર બનાના સારું છે કે નથી, તો એના પર બી ઘણા ઓપિનિયન હશે. સો એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે જો સાચી ઇન્ફોર્મેશન શોધી રહ્યા હોય તો તમે કન્ફ્યુઝ થઈ જશો. સો એક મોમેન્ટ એવો આવ્યો કે મને એવું રિયલાઇઝ થયું કે નાઉ આઈ વોન્ટ ટુ સ્ટડી. મારે પર્સનલી શીખવું છે, સમજવું છે. સો મેં એનો અભ્યાસ ચાલુ કર્યો અને મેં સર્ટિફિકેશન કર્યું હ્યુમન ન્યુટ્રિશનમાં. એના પછી મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું તો મેં ફિટનેસ સાયન્સમાં ડિપ્લોમા કર્યું. એના પછી મેં ક્લિનિકલ ન્યુટ્રિશનમાં ફેલોશિપ કરી, અને એની સાથે પછી આ ડોમેઇનમાં છેલ્લા 7-8 વર્ષથી મને જ્યારે બી લાગે કે કંઈ નવા રિસર્ચ છે, કંઈ નવી ઇન્ફોર્મેશન છે, તો ઓનલાઈન સર્ટિફિકેશન કોર્સ થતા હોય છે, રાઈટ? જેમ કે ઇમ્યુનોલોજીમાં સર્ટિફિકેશન હોય છે, ઘણા ગટ રિલેટેડ સબ્જેક્ટ પર હોય છે, એવા ઘણા નાના મોટા સર્ટિફિકેશન મેં કર્યા. સો આ જર્ની દરમિયાન પર્સનલ ટ્રાન્સફોર્મેશન અને એની સાથે એક જે નોલેજ હોવું જોઈએ મેં ઘણું ગેઇન કર્યું. ત્યાં સુધી હું મારા એક એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં કામ કરી રહ્યો હતો,
પછી મને એવું રિયલાઇઝ થયું કે હવે લોકોને એક સાચી ઇન્ફોર્મેશનની જરૂર છે. કેમ કે જેમ હું ઇન્ટરનેટમાં ઇન્ફોર્મેશનથી કન્ફ્યુઝ હતો, ઘણા બધા લોકો હશે અને એ લોકો પણ એક પ્રોપર સોલ્યુશન શોધી રહ્યા હશે. તો લાસ્ટ 3-4 વર્ષથી પછી મેં એઝ એન ઓનલાઈન હેલ્થ કોચ કામ ચાલુ કર્યું. તો આજે હું એઝ અ હેલ્થ કોચ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે લોકોને કન્સલ્ટિંગ અને એડવાઇઝરી આપું છું. અને બસ આ રીતે શરૂઆત થઈ. તો તમારી પોતાની જર્ની જે કેવી છે લોકો માટે ઇન્સ્પિરેશન બની શકે એમ કે 100 kgમાંથી અત્યારે તમને જોઈ શકીએ છીએ અમે ફિટ એન્ડ ફાઇન. સો તમે સૌથી પહેલાં તો એ જ જણાવો ઓડિયન્સને કે કીટો ડાયટ છે શું? જી, સો કીટો ડાયટ પહેલાં હું એક વાત ચોક્કસ કરીશ અને પછી ડેફિનેટલી કીટો ડાયટ વિશે જણાવીશ કે એક હ્યુમન માટે હેલ્ધી ડાયટ શું હોઈ શકે. રાઈટ, એ જે હ્યુમનના બોડીને, કેમ કે આપણું બોડી છે સેલ્સથી બનેલું છે, રાઈટ, દરેક સેલ્સની એક ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે. એ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ કોઈ પણ ખોરાક લેવાથી જો પૂરી થઈ શકતી હોય, તમને ખબર હશે કે આપણા દરેક સેલને પ્રોટીન પણ જોઈએ, ફેટ્સ પણ જોઈએ, એને વિટામિન્સ પણ જોઈએ, મિનરલ્સ પણ જોઈએ, રાઈટ. આ બધી જ વસ્તુઓ જો કોઈ એક ડાયટ થ્રુ સફિશિયન્ટ માત્રામાં મળી શકતી હોય તો એને આપણે સારું, હેલ્ધી અને આપણા હ્યુમન ફ્રેન્ડલી ડાયટ કહી શકીએ. સો કીટો ડાયટ, રાઈટ, મને એવું લાગે છે પર્સનલી ઇન માય વ્યૂ કે કીટો ડાયટ છે વન ઓફ ધી બેસ્ટ ડાયટ છે ફોર હ્યુમન. ઇનફેક્ટ હું તો એને પર્સનલી કીટો ડાયટ કરતાં વધારે હ્યુમન ડાયટ જ કહીશ. રીઝન કે જે ફૂડ પેટર્ન કીટો ડાયટ સજેસ્ટ કરે છે એ મેઇનલી અગર હિસ્ટ્રી પણ જોઈશું આપણે, હ્યુમન હિસ્ટ્રી અને એમનું ન્યુટ્રિશનલ, તો એમાં પ્રીડોમિનન્ટલી આપણે કીટો ડાયટ રીતે જ જીવતા હતા. આપણો જે ખોરાક હતો ડે ટુ ડે લાઈફમાં, એ જે કીટો ડાયટ હાલ આપણે મોડર્ન ટાઈમમાં સજેસ્ટ કરીએ છીએ એ રીતે જ આપણી ફૂડ પેટર્ન હતી. લાસ્ટ 50-100 વર્ષની અંદર જ એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે જેનાથી લોકો હવે કન્ફ્યુઝ થઈ ગયા છે. પણ આજથી તમે 100-150 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોઈશો તો એમાં પ્રીડોમિનન્ટલી મને એવું લાગે છે કે હ્યુમન કીટો ડાયટ પર જ હતા. અને તમે 1000 કે 2000 વર્ષ પહેલાં જશો તો એવું કહીશ કે 100% લોકો કીટો ડાયટ પર જ હતા, બટ ઇન અ ડિફરન્ટ વે, જે આપણે આગળ વાત કરીશું. હવે સિમ્પલ વાત એ કરીએ કે કીટો ડાયટ છે શું. તો હ્યુમન બોડીમાં એક કન્ડિશન હોય કે બોડી કઈ રીતે રન કરશે. સિમ્પલ લોકોને સમજાય એવી ભાષામાં કહું તો કોઈ પણ કાર હોય તો એ 2 રીતે ચાલે, યા તો પેટ્રોલથી યા તો ડીઝલથી, રાઈટ, મેઇનલી. એમ તો ઘણા બધા CNG ને ઓપ્શન હોય, પણ મેઇનલી પેટ્રોલ અને ડીઝલ ઓપ્શન હોય છે. એમ હ્યુમન બોડીમાં પણ 2 એનર્જી સોર્સ હોય છે પ્રીડોમિનન્ટલી. એક હોય છે કે જે ગ્લુકોઝ થ્રુ આવે અને બીજો છે કે જે કીટોન્સ અને ફેટી એસિડ થ્રુ આવે. સો જે બોડીની કન્ડિશન અથવા સ્ટેટમાં બોડી પ્રીડોમિનન્ટલી જો કીટોન્સ અને ફેટી એસિડથી જો બોડી એનર્જી યુઝ કરતું હોય તો એને આપણે કીટોસિસ કહીએ છીએ. એ જે સિચ્યુએશન છે એને કીટોસિસ કહેવાય. અને કીટોસિસમાંથી જ જે વર્ડ આવ્યો છે કીટો, રાઈટ. સો મેડિકલ ટર્મ છે કીટોસિસ છે. અને કીટોસિસમાં જ્યારે બોડી ચાલતું હોય એટલે એમ સમજો કે બોડી ડીઝલ પર ચાલે છે, રાઈટ. બીજો એક સ્ટેટ હોય છે કે જે નોર્મલ ડાયટ લોકો માનવામાં આવે છે કે મોટા ભાગના લોકો હોય છે, અને હું કહું છું જે ગ્લુકોઝ સ્ટેટ છે, કે મેઇનલી તમારી મારી બોડી ગ્લુકોઝ પર ચાલી રહી છે, કે એનો જે પ્રાઇમરી એનર્જી સોર્સ છે એ ગ્લુકોઝ છે. એ જ સોર્સને તમે ચેન્જ કરી શકો છો. એટલે આપણા બોડીની સારી વસ્તુ એવી છે કે કારમાં તો તમે લો તો એન્જિન નક્કી હોય કે આ તો પેટ્રોલ એન્જિન છે, આ ડીઝલ એન્જિન છે. પણ હ્યુમન બોડીમાં તમે એ જ એન્જિનમાં બંને ફ્યુલને ચેન્જ કરી શકો છો. ક્યારેક પેટ્રોલ પર બી ચલાવી શકો છો, ડીઝલ પર બી ચલાવી શકો છો. નક્કી એ કરવાનું છે કે પેટ્રોલથી સારી ચાલશે ગાડી કે ડીઝલથી ચાલશે. અને મારા મતથી એવું છે કે કીટો ડાયટ છે એ બહુ હેલ્ધી ડાયટ છે. અને જેમ મેં કીધું કે હ્યુમન ડાયટ છે, રાઈટ. જે આપણી હિસ્ટોરિકલ હ્યુમનની જે હિસ્ટ્રી છે, એન્સિસ્ટર્સ આપણા જે હતા હજારો લાખો વર્ષ પહેલાં, એ જે ફૂડ લઈ રહ્યા હતા અને એ રીતે જે આપણી બોડીની ઓરિજિનલ ઇવોલ્યુશન થયું છે એના સપોર્ટિવ આ ડાયટ છે. સો આઈ પર્સનલી બિલીવ કે કીટો ઇઝ સમથિંગ દરેકે ફોલો કરવું જોઈએ ઇન અ બેસ્ટ વે. તમે બહુ સારું એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ બતાવ્યું જે ઓડિયન્સ માટે બહુ નોલેજેબલ વસ્તુ છે કે, અને બહુ સિમ્પલ ભાષામાં તમે સમજાવ્યું કે પેટ્રોલ પર ગાડી ચલાવી કે ડીઝલ પર.
જી. તો હવે મારું નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે લોકો કીટો તરફ અટ્રેક્ટ કેમ થાય છે આટલા બધા, અને કીટો તરફ વળ્યા પછી ઘણી વખત એવું થાય છે કન્સિસ્ટન્ટલી ફોલો નથી કરી શકતા, તો એનું રીઝન શું છે? અટ્રેક્ટ એટલા માટે થઈ રહ્યા છે કે હેરાન પરેશાન છે, હા, વજન ઘટાડવું છે, અને વજન વધવું એ ખાલી ને ખાલી એક શારીરિક કન્ડિશન નથી. હા, એની સાથે તમારી માનસિક કન્ડિશન, તમારી ઇમોશનલ કન્ડિશન પણ એટલી જ હેરાન થતી હોય છે, રાઈટ. અને જે સોસાયટીની પણ એક મેન્ટાલિટી છે જેને હું પર્સનલી બહુથી એગ્રી નથી કરતો, પણ એ લોકો પણ જે થોડા ઓવરવેઇટ છે એમને અલગ રીતે જોવામાં આવે છે, અને સિમિલરલી જો કોઈ નોર્મલ વેઇટ યા અંડરવેઇટ છે તો એને એક અલગ રીતે જોવામાં આવે છે. સો ઘણા લોકો એ સોશિયલ કન્ડિશનિંગથી પણ હેરાન થતા હોય છે. એટલે શરૂઆતમાં તો મને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ કીટો તરફ નથી જતા, પણ કીટો અટ્રેક્શન એટલા માટે છે કે એમને એક હોપ છે કે બીજી બધી વસ્તુઓ હવે કામ નથી કરી, આ સસ્ટેનેબલ નથી, તો અહીંયાથી મને કદાચ રિઝલ્ટ મળશે. અને થોડું લોકોને સ્ટ્રેન્જ પણ લાગે છે, કેમ કે જે આપણી રૂટીન ફૂડ સિસ્ટમ છે એનાથી કીટો થોડું અલગ છે, રાઈટ. જે આપણે આપણા દાદાના પીરિયડથી, પપ્પાના પીરિયડથી અત્યારે જે આપણે ખાતા આવીએ છીએ, કે આપણા સરાઉન્ડિંગમાં જે રીતે લોકોની ડેઇલી ફૂડ હેબિટ છે એનાથી કીટો થોડું અલગ છે, એટલે લોકોને એનું આકર્ષણ બી છે કેમ કે બહુ અલગ છે, રાઈટ. પણ તમે જેમ કીધું કે આકર્ષણ તો છે, પણ લોકો એની પર કન્ટિન્યુ નથી રહી શકતા. એનું સિમ્પલ રીઝન છે કે એ અનયુઝ્યુઅલ છે. તમને કોઈ પણ એવી વસ્તુ હોય જે ભીડ કરતાં અલગ હોય તો એ કરવામાં થોડું સરપ્રાઇઝિંગ, થોડું અજોગતું લાગશે, કેમ કે તમે 10 ફ્રેન્ડ્સ બેઠા છે, એની વચ્ચે 8-9 એક રીતથી ખાઈ રહ્યા છે, તમારે એકલા અલગ રીતે ખાવાનું છે. તો પહેલો પ્રશ્ન તો ખાવું સારું છે ખરાબ છે બીજી વસ્તુ છે, પણ સૌથી પહેલાં તમારા માઇન્ડમાં આવશે કે આ બધા ખાય છે એવું હું કેમ નથી ખાઈ રહ્યો. સો એક રીઝન છે કે જે સોશિયલ એન્વાયરમેન્ટ છે એ કીટો ડાયટને એટલું સપોર્ટિવ નથી. એના કારણે લોકો એક ટાઈમ પછી એનાથી સ્કીપ કરી દે છે, કેમ કે એમને ફ્રેન્ડ સાથે જવું હોય, ઘરમાં જે એક પેટર્નથી ખોરાક બનતો હોય તો એમાં એ મેનેજ નથી કરી શકતા. સો એક છે અટ્રેક્શન તો છે, બટ કેમ કે સોશિયલ એન્વાયરમેન્ટ સાથે સેટ નથી થતું, એટલે પછી એક ટાઈમ પછી લોકો એને છોડી બી દેતા હોય છે. એઝ અ ગુજરાતી તો શું ભાઈ કે રોટલી ને ભાખરી ખાધા વગર અમને એનર્જી મળતી જ નથી. સાચી વાત છે. અને સન્ડે મોર્નિંગ હોય તો અમારે ફાફડા, ગાંઠિયા, ખમણ એ બધું જોઈએ. અને કીટો પર જ્યારે જાય ત્યારે કાર્બ્સ ઓછા કરવાના આવે, તો જ્યારે આવી રીતે કાર્બ્સ ઓછા કરીએ છીએ તો પછી એનું બોડી પર શું ઇફેક્ટ આવે છે એની? કાર્બ્સ છે ને એટલે એને થોડું હવે આપણે એને સાયન્ટિફિકલી સમજીએ કે એક્ઝેક્ટલી કીટો ડાયટ અને આપણી જે નોર્મલ રૂટીન ખાવાની હેબિટ છે એમાં શું ફરક છે. તમે સમજો, જે કાર્બોહાઈડ્રેટ્સ છે જેને આપણે શોર્ટ ફોર્મમાં કાર્બ્સ કહીએ છીએ, એનો બોડીમાં પ્રાઇમરીલી એક જ રોલ છે, ઓનલી એન્ડ ઓનલી એક જ રોલ છે કે બોડીને એનર્જી પ્રોવાઈડ કરવી. ઠીક છે. એટલે આપણે જ્યારે પણ બોડીમાં ભૂખ લાગે, આપણાને લાગે છે કે જે આપણી રોજિંદી પ્રક્રિયા છે, ડેઈલી રૂટીન છે, એના માટે જે એક્ટિવિટી માટે જે એનર્જી જોઈએ એના માટે આપણે કાર્બોહાઈડ્રેટ્સ ખાતા હોય છે, રાઈટ. તમારી ડેઈલી એક્ટિવિટી દરેક વ્યક્તિની અલગ હોય, રાઈટ. તો એ પ્રમાણે કાર્બોહાઈડ્રેટ્સની રિક્વાયરમેન્ટ બી ઓબ્વિયસલી અલગ થશે, કેમ કે એનર્જી રિક્વાયરમેન્ટ અલગ છે. પણ પ્રોબ્લેમ એ છે કે જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ રિક્વાયરમેન્ટ કરતાં વધારે એડિક્શન હોય છે, કેમ કે જે કાર્બોહાઈડ્રેટની ટેન્ડન્સી છે હ્યુમન બોડીમાં એ બહુ એડિક્ટિવ છે. એટલા માટે શું થશે કે જ્યારે તમે કાર્બ્સ થ્રુ એનર્જી લઈ રહ્યા છો, કાર્બ્સ એટલે બેસિકલી ગ્લુકોઝ, કેમ કે જ્યારે કાર્બોહાઈડ્રેટ્સ બોડીમાં એન્ટર થશે તો એ ઇવેન્ચ્યુઅલી ગ્લુકોઝમાં કન્વર્ટ થઈ જશે, બોડીમાં એનું બ્રેકડાઉન થશે અલગ અલગ એરિયાઝમાં, રાઈટ. અને એ પછી ગ્લુકોઝમાં કન્વર્ટ થશે. અને જે આપણે બ્લડ સ્ટ્રીમમાં જે ગ્લુકોઝ ચેક કરતા હોય છે એ બેસિકલી આપણા બોડીમાં જે બી કાર્બોહાઈડ્રેટ્સ થ્રુ એનર્જી આવી રહી છે, મેઇનલી પ્રીડોમિનન્ટલી, ઓફકોર્સ ફેટ અને પ્રોટીન થ્રુ પણ થોડા લેવલમાં ગ્લુકોઝ મળી શકે, બટ પ્રીડોમિનન્ટલી જે આપણે બ્લડ શુગરમાં જોતા હોય છે એ ગ્લુકોઝ થ્રુ મળતી એનર્જી છે. સો તમારું જેમ પૂછવું છે કે ભાઈ ગ્લુકોઝ ડાયટ આ તો કાર્બોહાઈડ્રેટનો યુઝ કરવાથી ક્યાંક ને ક્યાંક આપણે એક રીતે કહેવાય ને કે એની સાથે જોડાઈ જઈએ છીએ, એડિક્ટ થઈ જઈએ છીએ, રાઈટ.
તો એનું બેસ્ટ સોલ્યુશન છે કે એને તમે ગ્રેજ્યુઅલી ઓછા કરો, રાઈટ? ધીમે ધીમે કરી ધીમે ધીમે, કેમ કે વર્ષોથી તમે એક પેટર્નમાં ખાતા આવ્યા છો, તો એને સડનલી ચેન્જ કરવા જશો ને તો બોડી માટે પણ અને મેન્ટલી બી એક શોક જેવું લાગશે, રાઈટ? ઓછા કરવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કેમ કે કાર્બોહાઈડ્રેટને જેટલા રિડ્યુસ તમે કરશો તો એનાથી તમને એના અમુક વિડ્રોવલ સિમ્ટમ્સ આવી શકે, કેમ કે છોડો છો તો બોડીની એક હેબિટ બની ગઈ છે વર્ષોથી. એ તમને જ પણ લોંગ રનમાં કાર્બોહાઈડ્રેટ છોડી દેવાથી તમને કંઈ નુકસાન થશે એવું છે જ નહીં. ઇનફેક્ટ તમને એક સ્ટેટમેન્ટ કહું, મેડિકલ લિટરેચરમાં, મેડિકલ સાયન્સમાં એવું ક્યાંય પણ સ્ટેટમેન્ટ નથી લખ્યું કે કાર્બોહાઈડ્રેટ્સ આર એસેન્શિયલ ફોર હ્યુમન બોડી. આ હું બહુ એકદમ કહેવાય ને વિશ્વાસ સાથે કહી રહ્યો છું. કાર્બોહાઈડ્રેટ્સ વગર હ્યુમન બોડી ચાલી ના શકે એવું કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ મેડિકલ હિસ્ટ્રીમાં કે કરંટ લિટરેચરમાં મેન્શન નથી. એટલે આપણે બહુ હેલ્ધી વેમાં વિધાઉટ કાર્બોહાઈડ્રેટ્સ પણ જીવી શકીએ. હવે મેઇન વાત છે કે કેટલા લેવા જોઈએ, એક અલગ સબ્જેક્ટ છે, રાઈટ? બટ મેઇનલી એ છોડવાની, એઝ યુ આસ્ક, કે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એના તમને લોંગ રનમાં બેનિફિટ્સ જ જોવા મળશે. તો ઇનિશિયલ લેવલ પર થોડીક એનર્જી ડાઉન થાય એવું ફીલ થાય ખરું જ્યારે ડાયટ કરતા હોય ત્યારે? ડેફિનેટલી. એટલે શરૂઆતમાં જેમ મેં કીધું ને, કોઈ પણ તમે ડાયટ પેટર્નને વર્ષોથી ફોલો કરતા હોય અને એમાં સડનલી ચેન્જ આવે તો તમને સાયકોલોજીકલ અને બાયોલોજીકલ અમુક ચેન્જીસ જોવા મળે. એનું સાયન્ટિફિક રીઝન એ બી છે કે જેવું તમે તમારા બોડીમાં કાર્બોહાઈડ્રેટ્સ, ઇવેન્ચ્યુઅલી ગ્લુકોઝને ઓછું કરશો તો બોડીને હવે નવા ફ્યુલ સોર્સ તરફ જવું પડશે. જેમ મેં શરૂઆતમાં તમને પેટ્રોલ ડીઝલની વાત કરી, તો હવે તમે તમારું પેટ્રોલ ઘટાડી રહ્યા છે, હવે તમે તમારી એન્જિનને ડીઝલ તરફ લઈ જવાની તૈયારી કરો છો. તો જ્યાં ટ્રાન્ઝિશન ફેઝ છે પેટ્રોલમાંથી ડીઝલમાં કન્વર્ટ થવાનો, એ ટાઈમ પીરિયડમાં તમને અલગ અલગ બોડીમાં ચેન્જ જોવા મળે. આ સ્વાભાવિક બી છે, કેમ કે અત્યાર સુધી તમારી બોડી એક ફ્યુલ ઉપર ચાલી રહી હતી, હવે તમારી બોડીને તમે બીજા ફ્યુલ તરફ લઈ ગયા છો. તો એ ટ્રાન્ઝિશન વખતે અમુક ચેન્જીસ આવશે, કેમ કે બોડી હાલ એક સોર્સ સાથે, એક ફ્યુલ સાથે હેબિચ્યુએટેડ છે અને નવા ફ્યુલ સાથે હજુ સુધી એનું અડેપ્ટેશન આવ્યું નથી. તો યુઝ્યુઅલી એ જે પીરિયડ હોય છે 3 દિવસ, 7 દિવસ, 15 દિવસ અને અમુક સંજોગોમાં 1 મહિના સુધી પણ લોકોને અમુક સિમ્ટમ્સ દેખાતા હોય છે કે બોડીમાં એનર્જી લો થઈ જવી, યા તો બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જે લોકો ફીલ કરતા હોય છે. યુ નો, ઇમોશનલ ચેન્જ પણ આવે, તમને થોડું નોટ સો ગુડ વાળી ફિલિંગ આવે, રાઈટ? એટલા માટે છે કે બોડી ઇઝ હેવિંગ અગેન ધ ટ્રાન્ઝિશન ફેઝ. સો એ સ્વાભાવિક છે, એ કંઈ બોડી માટે નેગેટિવ નથી. એને એવી રીતે નથી લેવાનું કે આનાથી મને કંઈ ખરાબ થઈ રહ્યું છે. ઇટ ઇઝ જસ્ટ કે એક બાયોકેમિકલ પ્રોસેસ છે બોડીની, એ ચેન્જ થઈ રહી છે, એટલે એના માટે તમને થોડો ટાઈમ માટે અનુભવો થશે. તો જે કીટો ફ્લૂની વાત કરે છે, એ કીટો ફ્લૂમાં આ બધા સિમ્ટમ્સ જ આપણે જનરલી કવર કરી શકીએ, બરાબર ને? કે એક્ઝેક્ટલી. બીજા આ સિવાય પણ કોઈ બોડીને વધારે કોઈ ઇફેક્ટ જોવા મળે છે કે એવું કશું ખરું તમારા? એમાં મેઇન તો આપણે જેમ પહેલા કીધું કે તમને થોડા મૂડ સ્વિંગ્સ ફીલ થઈ શકે, એનર્જી ડાઉન લાગે, થાક વધારે લાગે. કીટો ફ્લૂ બહુ ફેમસ વર્ડ છે, રાઈટ? તમને ફીવર આવી શકે. અગેન એ રીઝન છે કે બોડીને માટે ઇટ્સ લાઈક અ શોક, રાઈટ? જ્યારે પણ એ એનર્જી ડિપ્રાઇવેશનમાં જશે અને નવા ફેટ જે એઝ અ ફ્યુલ એની સાથે અડેપ્ટ થવા માટે થોડો ટાઈમ લાગશે, કેમ કે એક નવી એનર્જી છે, બોડી એનાથી યુઝ ટુ નથી. તો એ ટ્રાન્ઝિશનમાં આવતી વખતે બોડી માટે બની શકે કે અમુક સંજોગોમાં, નોટ ટુ એવરીવન, તમને ફીવર બી આવી શકે. બટ આ એક નેચરલ ફિનોમેના છે. જો મેડિકલ સાયન્સમાં 2 વસ્તુ હોય, એક કહે છે ફિઝિયોલોજી અને એક હોય છે પેથોલોજી. પેથોલોજી મતલબ કે એબનોર્મલ કન્ડિશન, તમે ક્યાંક ને ક્યાંક તમારી શરીરમાં તકલીફ છે. અને એક છે ફિઝિયોલોજીકલ ચેન્જ, જેમ કે ફિમેલના કેસમાં મેન્સ્ટ્રુએશન એક ફિઝિયોલોજી છે, બીમારી નથી, તકલીફ નથી. એવી જ રીતે કીટો ફ્લૂ આવો કે થાક લાગવો કે તમને મૂડ સ્વિંગ્સ થવા એક પીરિયડ માટે એક નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન છે. થોડા સમયમાં એ ધીરે ધીરે જે ટાઈમ સાથે સેટ થઈ જાય. એમાં એક વસ્તુ એક બી એડ કરું, ઘણા બધા કેસમાં એવું જોવા મળે છે કે લોકોને જોઈન્ટ પેઇન બી થાય, રાઈટ? નીઝમાં, એલ્બોમાં, શોલ્ડરમાં. એટલા માટે થતું હોય કે ઘણા બધા એન્ટી ન્યુટ્રિયન્ટ્સ બોડીમાં હોય, જેમ કે લેક્ટિન્સ છે, યુ નો,
સેપોનિન છે, આ બધા એન્ટી ન્યુટ્રિયન્ટ્સ હોય, રાઈટ, જે બોડીમાં એઝ અ ક્રિસ્ટલ, માઇક્રો ક્રિસ્ટલ ફોર્મમાં હોય. તો જેવું તમે ગ્લુકોઝ તરફથી દૂર જશો અને કીટો તરફ જશો, તો આ છે ને એ તમારા બ્લડ સ્ટ્રીમમાં એન્ટર થશે. બેસિકલી એ એક્ઝિટ થવાના હોય છે, પણ જ્યારે એન્ટર થશે તો અમુક પીરિયડ દરમિયાન તમને તમારા જોઈન્ટની અંદર પેઇન થઈ શકે. બટ અગેન એ ટ્રાન્ઝિશન ફેઝની જ વાત છે. થોડા દિવસ સુધી તમને બની શકે કે જોઈન્ટ પેન થાય, બટ વિથ ટાઈમ તમને હીલ થઈ જશે, રાઈટ. સો ઇટ્સ અ નોર્મલ કન્ડિશન. કે કીટોમાં એક એવી માન્યતા છે કે યંગ જનરેશન જ કરી શકે, ઓલ્ડ એજ નો કરી શકે, કે કોઈ સ્પેસિફિક બીમારી હોય ત્યારે લોકો કીટો ડાયટ ના કરી શકે. તો કઈ કન્ડિશનમાં કીટો ડાયટ ચાલુ કરવું જોઈએ અને કઈ કન્ડિશન માટે કીટો ડાયટ હેલ્પફુલ છે? આપણે પોડકાસ્ટની શરૂઆતમાં જ મેં તમને કીધું, હું કીટો ડાયટને હ્યુમન ડાયટ માનું છું. અને હ્યુમન મીન્સ હ્યુમન. એ બાળક છે તો પણ હ્યુમન છે, યંગ છે તો પણ હ્યુમન છે, અને એક સિનિયર સિટીઝન ઓલ્ડ એજ છે તો પણ એ હ્યુમન જ છે. સો ઘણીવાર અમારી પ્રેક્ટિસીસમાં પણ આવો સવાલ આવતો હોય કે પ્રેગ્નન્સીમાં યુઝ કરી શકાય, લેક્ટેશન પીરિયડમાં કીટો ડાયટ કરી શકાય, ઓલ્ડ એજમાં કરી શકાય, અને નાનું બાળક છે હજુ જે 8-10 વર્ષનું છે, શું એને કીટો ડાયટ પર લઈ શકાય? તો આન્સર ઇઝ યસ. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ કન્ડિશનમાં, તમે બીમાર છો, તમે સાજા છો, તમે યંગ છો, તમે ઓલ્ડ એજ છો, તમે મેલ છો, ફિમેલ છો, તમે ફિમેલ મેન્સ્ટ્રુએશનમાં છે કે નોર્મલ ફેઝમાં છે, દરેકે દરેક કન્ડિશનમાં તમે કીટો ડાયટ ફોલો કરી શકો છો. એવો કોઈ પણ એક્સેપ્શન પીરિયડ છે જ નહીં કે જ્યાં તમે આ ડાયટને ફોલો ના કરી શકો. ઘણા બધા લોકો એવું બી કહેતા હોય કે જ્યારે આપણે બહુ જ બીમાર પડી જઈએ, જ્યાં ડૉક્ટર પણ ઇન ગુજરાતી તમને ખબર હશે, ખીચડી ખાઓ, હળવો ખોરાક લો. બટ આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ. તમે એવા સમયમાં પણ જ્યાં તમારું બોડી ટેમ્પરેચર હાઈ છે, આ બોડીમાં ઓલરેડી કોઈ ઇન્ફ્લેમેશન યા ઇન્ફેક્શન છે, એ સંજોગોમાં પણ યા તો તમે ફાસ્ટિંગ કરી લો, યા તો તમે કીટો ડાયટ પર જ રહો. તમારે ત્યારે કંઈ ચેન્જ કરવાનું કે હવે મારી ગાડી જે ડીઝલમાં ચાલી રહી છે અને પાછી પેટ્રોલમાં લઈ જવું, એવું કરવાની રિક્વાયરમેન્ટ હોતી નથી. બરાબર છે. ઇન્ફોર્મેશન બહુ જરૂરી હતી લોકો માટે. બિકોઝ કેવું છે કે આજે હું મારી ઘરે વાત કરું ને, હું કીટો ડાયટ પર છું, તો પેલું તમારી મારી બધાની ઘરે મમ્મીનું રિએક્શન આવે પેલું જ, તો તું શાક રોટલી નહીં ખાય? શું આખો દિવસ પનીર જ ખાય છે, ચીઝ જ ખાય છે? અને કીટો ડાયટમાં મેં જ્યાં સુધી લોકો પાસે સાંભળ્યું છે, ફૂડને લઈને બહુ મિથ થયેલા છે કે વેજીટેરિયન લોકો કીટો ના કરી શકે, ઓનલી નોન વેજીટેરિયન્સ માટે જ છે. તો કીટો ડાયટમાં શું ખાઈ શકીએ અને શું આપણે ન ખાઈ શકીએ? સો ઇન્ટરેસ્ટિંગલી, પહેલાં જે તમે મમ્મીની વાત કરી ને, આ તો એક આખા ઇન્ડિયાનો રૂટીન પ્રોબ્લેમ છે. અને આ જે પ્રોબ્લેમ છે ને, એ એટલા માટે છે કેમ કે આપણી જે સોશિયલ કન્ડિશનિંગ છે ને એકતાજી, એવી રીતે છે કે કોઈ પણ વસ્તુ જો અમુક વર્ષો સુધી આપણે પ્રેક્ટિસ કરતા હોય ને, તો એ નોર્મલ બની જાય છે, રાઈટ. એટલે માન લો તમારા પપ્પા, તમારા દાદા યા ફેમિલી માન લો છેલ્લા 20-50 વર્ષથી એક પેટર્નમાં ખાતા આવ્યા હોય કે સવારે ઉઠીને ચા ભાખરી હોય, યા તો બીજા કંઈ નાસ્તા હોય, સાંજે પણ એ જ રીતે ખીચડી કઢી, દાળ ભાત યા ભાખરી રોટલી. એમના માટે આ હવે નોર્મલ વસ્તુ છે. આનાથી અલગ તમે કંઈ પણ સજેશન આપશો, એમને અબનોર્મલ લાગશે કે આવું તો નથી, આવું તો અમે સમાજમાં જોયું નથી. પણ મેં તમને કીધું ને જેમ પહેલાં કે કોઈ પણ વસ્તુ જે રૂટીનલી પ્રેક્ટિસ નથી થતી, એ સમાજમાં નોર્મલી નથી જોવામાં આવતી, એનો એવો મતલબ નથી કે એ વસ્તુ યોગ્ય નથી યા સાચી નથી. ઇનફેક્ટ સોશિયલ કન્ડિશનિંગની હું વાત કરું તો સમાજમાં ઘણી બધી એવી માન્યતાઓ, પ્રથાઓ, હેબિટ હોય આપણી, જે ખરેખર ખોટી હોય છે, પણ વર્ષોથી આપણે કરી રહ્યા છે એટલે લોકો કરતા આવે છે. અમુક ઘણી આપણી સોશિયલ માન્યતાઓમાં બી તમે જોયું હશે કે બાપ દાદા કરતા હતા તો વિચારે કે આપણે બી કરવી જોઈએ, પણ હવે એનો કોઈ મતલબ નથી હોતો. હ્યુમન ડાયટમાં બી એ છે કે આપણે વસ્તુ સમજવી પડશે કે સાયન્ટિફિકલી આપણી બોડી માટે, હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ શું છે, અને એ જ આપણો પ્રાઇમરી ફૂડ સોર્સ હોવો જોઈએ. હા, કોઈ વાર શોખમાં, મજા કરવા માટે, આનંદ માટે કોઈક વાર તમે કંઈ વસ્તુ ટેસ્ટ કરી લેશો, એ અલગ બાબત છે. બટ મેજોરિટલી તમારે તમારા મેઇન ફૂડ સોર્સ પર જ રહેવું જોઈએ, રાઈટ. કેમ કે તમે જો આની પાછળ બેકગ્રાઉન્ડમાં વાત કરો ને થોડી, દુનિયામાં કે આ યુનિવર્સમાં જેટલા પણ લિવિંગ સ્પીસીસ છે, એ બધાનો એક ફિક્સ ફૂડ છે. ગાય છે તો એના માટે એક સ્પેસિફિક ફૂડ છે. હર્બીવરસ એનિમલ છે તો એ કોઈ પણ જાતના ઘાસ છે કે જે બી પ્લાન્ટ બેઝ સોર્સિસ છે એ જ ખાશે. સિમિલરલી ટાઈગર છે તો એનું પણ એક ફિક્સ સોર્સ છે.
ટાઈગર એવું નહીં વિચારે કે ભાઈ આ હું હવે હિરણને શિકાર કરીને ખાઈને કંટાળી ગયો છું તો આજે બરફી ઓર્ડર કરી લઉં, હે ને, એવું તો એ નહીં વિચારે, રાઈટ. સિમિલરલી હ્યુમન્સના પણ જે આપણી ફિઝિયોલોજી છે, એનાટમી છે, એના અકોર્ડિંગ એક ફૂડ પેટર્ન ફિક્સ છે. સારી બાબત એ છે કે એને તમે ખોટી વસ્તુઓ બી નાખશો તો બોડી એક લિમિટ સુધી તો ટોલરેટ કરી લે છે, બટ એ હંમેશા નહીં કરે. એક ટાઈમ પછી તમને ક્યાંક ને ક્યાંક એના સાઈડ ઇફેક્ટ અને પ્રોબ્લેમ જોવા મળશે. સો જરૂરી છે કે જે ખરેખર યોગ્ય છે, જે સારું છે બોડી માટે, એને આપણે લોંગ ટર્મ મેન્ટેન કરીએ. પછી એમાં સમાજ, ફેમિલી, આજુબાજુવાળા કંઈ પણ કહેતા હોય કે આવું તો રોજે રોજ ખવાતું હશે, તો એમને આપણે સમજાવવાનું છે કે આવું જ રોજે રોજ ખવાય, તમે ખોટા છો, તમારે બદલવાનું છે, રાઈટ. એ બહુ જ જરૂરી છે. તમે જે રીતે હમણાં કીધું કે આપણે હવે સોસાયટીને સમજાવવાનું છે, ઘરે મમ્મી પપ્પા દાદા દાદીને, કે આ આપણું જે ફૂડ છે એ ખાવાનું છે, તો એકચ્યુઅલી આપણે શું ખાઈ શકીએ? દાળ ભાત શાક રોટલી ભાખરી એ બધું અવોઇડ કરવાનું છે, તો શું ચાલુ કરવું જોઈએ અને કઈ રીતે, કે ગુજરાતી ફૂડ સાથે કઈ રીતે આપણે કીટોને જોઈન્ટ કરી શકીએ? સો મેઇન સવાલ જે એટ ધી સેન્ટર એ જ છે કે શું ખાવું, તો પછી રાઈટ. જો પહેલી વાત તો ઇટ્સ એન યુનિવર્સલ ડાયટ, વન. એટલે કીટો ડાયટમાં એવું નથી કે ગુજરાતી લોકોએ શું કરવું, આફ્રિકને શું કરવું, અમેરિકને શું કરવું, યા સાઉથ ઇન્ડિયને શું કરવું. બધા માટે જે કોર ગાઈડલાઇન છે, કોર પ્રિન્સિપલ છે, એ સેમ જ છે કે એમને એક લેવલ સુધી કાર્બોહાઈડ્રેટ્સને એમના ડેઇલી ઇન્ટેકમાં ઘટાડવા પડશે. એટલે આપણે પહેલાં તો એ સમજવું પડે કે કાર્બોહાઈડ્રેટ્સમાં કઈ કઈ ફૂડ આઇટમ્સ આવે. સો મેઇનલી જે પણ વસ્તુઓ ગ્રેન્સથી બનેલી છે, અનાજથી બનેલી છે, આ બધી વસ્તુને આઈડિયલી અવોઇડ કરવી જોઈએ. એટલે એમાં ઘઉં છે, બાજરી છે, ચોખા છે, જુવાર છે, યા તો રાગી છે, જે પણ ઘણી બધી પ્રકારના અનાજ આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ. હવે પછી તમે ઘઉંની જ વાત આવી ગઈ તો તમે એમાં સમજી લો કે એમાં રોટલી બી આવી ગઈ, ભાખરી બી આવી ગઈ, કે પરાઠા હોય, બધી જ વસ્તુ એમાં કવર થઈ જાય. પહેલો આપણો પ્રયાસ હોવો જોઈએ કે આ અનાજ જે છે સાથે આપણે ઘણી બધી શુગરી વસ્તુ, જે ખાંડ અને ગોળ અથવા એવી વસ્તુઓથી જે બનેલા જેટલા બી ફૂડ આઇટમ્સ છે એને અવોઇડ કરવી જોઈએ. અચ્છા, ગોળ પણ આપણે ન ખાઈ શકીએ, બીકોઝ અત્યારે ગોળને તો બહુ હેલ્ધી માનવામાં આવે છે, લોકો ખાંડના અલ્ટરનેટિવમાં યુઝ કરે છે ગોળ. આવા ઘણા સવાલ હોય કે હેલ્ધી પણ કેવી રીતે. સો ઇટ ઇઝ લાઈક કે ખાંડની કમ્પેરિઝનમાં તમે ગોળને જોશો તો હેલ્ધી છે બંનેની વચ્ચે, કે આ બંનેમાં વધારે ખરાબ કયું છે તો ખાંડ છે. પણ તમે મને એમ પૂછશો કે ખાંડને છોડો, ખાલી ગોળ હેલ્ધી છે, તો આન્સર ઇઝ નો. ગોળ પણ હેલ્ધી નથી, કેમ કે ઇવેન્ચ્યુઅલી એ બંને વસ્તુ છે તો ગ્લુકોઝ. સો બોડી માટે ગોળ છે, ખાંડ છે, આઈસ્ક્રીમ છે, પરાઠા છે, કે કોઈ કેન્ડી છે, ચોકલેટ છે, બોડીને એ નથી ખબર પડતી. એટ ધી એન્ડ ઓફ ધ ડે બોડી માટે આ બધી જ વસ્તુ ગ્લુકોઝ છે. સો જે બોડીના એન્ઝાઇમ્સ હોય છે, આપણા શરીરમાં જે એન્ઝાઇમ્સ છે, એને મોલિક્યુલ ખબર પડે કે આ ફૂડ પેટર્નમાં કયા મોલિક્યુલ છે, આમાં ફેટ્સ છે, પ્રોટીન છે, કે કાર્બોહાઈડ્રેટ છે, એને કન્વર્ટ કરશે એના પ્રાઇમરી સોર્સમાં. એટલે ગ્લુકોઝ હશે, કાર્બોહાઈડ્રેટ્સ હશે તો ગ્લુકોઝ બનશે, ફેટ હશે તો ફેટી એસિડ અને કીટોન બનશે, અને પ્રોટીન્સ હશે તો અમાઇનો એસિડ બનશે. આ બોડીની નોર્મલ છે. એટલે આ કન્ડિશનમાં આપણે એ જોવાનું છે કે મેઇનલી કઈ એવી વસ્તુઓ છે કે છેલ્લે બોડીમાં જઈને ગ્લુકોઝ જ બનવા છે, એ બધી જ વસ્તુને આપણે રિડ્યુસ કરવાની છે. હું એવું નથી કહેતો કે બંધ કરવાની છે, ઓછી કરવાની છે, એની એક પ્રપોર્શનમાં ખાવાની છે. ફોર એક્ઝામ્પલ કે તમે માની લો એવું વિચારો છો આજે કે મારે કીટો ડાયટ શરૂ કરવું છે. હવે તમે આખા દિવસ દરમિયાન તમે માની લો 4-5 રોટલી ખાઓ છો, સાથે તમે એકાદ સ્વીટ લો છો, જોડે છાશ, 2 સબ્જી, એને તેલમાં વઘાર કરીને બનાવતા હશો. આ એક તમારી રૂટીન પ્રેક્ટિસ હશે. વચ્ચે કંઈક નાસ્તો કરતા હશો, ઇવનિંગમાં, સવારે હશે. આ દરમિયાન તમારે પહેલાં એ જોવાનું છે કે ક્યાં ક્યાં આપણે કાર્બોહાઈડ્રેટ્સ વધારે લઈ રહ્યા છે, તો એ વસ્તુને ઘટાડવી છે. તો દરેક ઘણા લોકો મને પૂછતા હોય કીટોમાં શું ખાવું, તો હું એમને એવું કહેતો હોઉં છું કે પહેલાં તમે એ સમજી લો કે શું નહીં ખાવું. શું ખાવું છે બહુ સિમ્પલ છે, પણ તમારે જે એલિમિનેટ કરવાનું છે, કે કીટો ડાયટ ઇઝ ઓલ અબાઉટ એલિમિનેશન અપ્રોચ, કે તમારે વસ્તુઓને ઘટાડવાની છે અને બાદ કરવાની છે તમારા રૂટીન ફૂડમાંથી, રાઈટ. એટલે જેમ આપણે કીધું અનાજ છે, શુગરી પ્રોડક્ટ્સ છે, આ કમ્પ્લીટલી બંધ કરવા જોઈએ.
ઇવન ફ્રૂટ્સ છે જેને આપણે સમાજમાં બહુ હેલ્ધી માનીએ છીએ ને કે ફ્રૂટ્સ આર હેલ્ધી, ફ્રૂટ જ્યુસ આર વેરી હેલ્ધી, વિચ ઇઝ એકચ્યુઅલી નોટ અ ટ્રુ થિંગ. ફ્રૂટ્સને પણ તમારે ક્યારેક કોઈક દિવસ એઝ અ ફન જોઈતા હોય તો લઈ શકો. હું પર્સનલી ક્યારે પણ ફ્રૂટ નથી ખાતો અને એમાં પણ ફ્રૂટ જ્યુસીસ છે તો બહુ જ ડેન્જરસ છે. સો ઘણીવાર આપણે ટીવી એડ જોતા હોય, ઘણા બધા બ્રાન્ડ્સના જ્યુસીસ આવે છે એન્ડ વી થિંક કે આ બહુ હેલ્ધી છે સ્પેશિયલી ફોર કિડ્સ, બટ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. એવું ક્યાંય નથી. ઇનફેક્ટ એની જો તમે ડીપ સાયન્સ સમજશો ને તો આપણા લીવર માટે સ્પેશિયલી એ બહુ જ પોઈઝનસ વસ્તુ છે. અને મોટા ભાગના લોકોને જે નોન એલ્કોહોલિક ફેટી લીવર થતું હોય છે એમાં ફ્રૂટ્સનો એક રોલ હોય છે, કેમ કે જે ફ્રૂટ્સ છે ઇવેન્ચ્યુઅલી ફ્રક્ટોઝમાં કન્વર્ટ થાય છે અને ફ્રક્ટોઝ છે એ આપણું લીવર છે ને એ જ મેટાબોલાઇઝ કરી શકે. બોડીના બીજા કોઈ ઓર્ગન મેટાબોલાઇઝ નથી કરી શકતા. તો શું થાય, જ્યારે તમે એક્સેસ ફ્રક્ટોઝ લેશો તો એ ફેટમાં કન્વર્ટ થશે થ્રુ ધ પ્રોસેસ કોલ લિપોજેનેસિસ અને એ તમારા ફેટ તમારા લીવર પર ફેટ બનીને જામી જશે. આ કન્ડિશનને આપણે ફેટી લીવર કહીએ છીએ, જે આજકાલ બહુ જ કોમન છે લોકોને, રાઈટ. અને ઘણા બધા લોકોને એવું લાગે છે કે આ તો મેં વધારે બટર ખાધું, ઘી ખાધું કે ચીઝ ખાધી એટલે મારી ફેટ વધી છે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. એ જે ફેટ છે ને એ લાઇપોજેનેસિસ, જે તમારા બોડીમાં ગ્લુકોઝ છે એ એક પ્રોસેસ હોય જેને કહેવાય ગ્લુકોનિયોજેનેસિસ, કે જેમાં બોડી નવા ગ્લુકોઝ બનાવે થ્રુ ફેટ, રાઈટ. તો એ જે પ્રોસેસ છે જેનાથી ફેટ ક્રિએટ થઈ રહી છે એ ફોટ છે, એ કાર્બોહાઈડ્રેટ્સથી આવેલી છે ફેટ, રાઈટ. તો ઇવન આપણા બોડીમાં બી, જસ્ટ ટુ એડ વન થિંગ, આપણા બોડીમાં જે ફેટ્સ આપણે જોઈ રહ્યા છે દરેક વ્યક્તિમાં જે વધી રહી છે એ કાર્બોહાઈડ્રેટ લીવર થ્રુ ફેટમાં કન્વર્ટ થઈ રહ્યા છે. એ ફેટ છે, એ ફેટ ખાવાથી બનેલી ફેટ નથી. સો લોકોને આ એક ખાસ સમજવાની જરૂર છે કે કીટો ડાયટ પર તમારો પ્રાઇમરી સોર્સ છે ફેટ્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ નથી, રાઈટ. અને ફેટ ખાવાથી તમે ફેટ નહીં થાવ, રાઈટ. ચરબીયુક્ત આહાર લેવાથી શરીરમાં ચરબી નથી વધતી, કાર્બોહાઈડ્રેટ્સ લેવાથી શરીરમાં ચરબી વધે છે અને એનાથી જ ફેટી લીવર અને દુનિયાભરના બીજા પ્રોબ્લેમ્સ થતા હોય છે. સો એઝ આન્સર કે સિમ્પલ છે, જે વસ્તુઓ શરીર માટે આપણે અનાજ છે, ફ્રૂટ્સ છે, યા ઘણા બધા જે ગ્લુકો બેઝ વેજીટેબલ્સ છે લાઈક પેટેટો અને સ્વીટ પેટેટો, આ બધી વસ્તુને આપણે ઓછી કરવાની છે, શુગરી પ્રોડક્ટ ઘટાડવાના છે અને રિડ્યુસ કરવાના છે. આ બેસ્ટ અપ્રોચ છે. એની સામે તમારે ફેટ બેઝ પ્રોડક્ટ્સ જે છે લાઈક બટર, ઘી, નટ્સ, આ બધી વસ્તુઓને રૂટીનમાં ગ્રીન લેફી વેજીટેબલ્સ એ બધાને વધારો કરવાનો. તો મયુર, આ ફ્રૂટ્સવાળી વસ્તુ તો મને પણ ખ્યાલ નહોતો. એકચ્યુઅલી હું પણ ફ્રૂટને એટલા હેલ્ધી માનતી હતી અને ક્યારેય આપણે તો ત્યાં કેવું છે કે કોઈ બીમાર પડે એટલે અચાનક આપણે એને ફ્રૂટ પર જ શિફ્ટ કરી દઈએ. નાનું બાળક છે તો એનું ફૂડ સપ્લિમેન્ટ સ્ટાર્ટ થાય તો પહેલું આપણે ફ્રૂટ્સ જ આપીએ એમને. સો આઈ થિંક એના લીધે હવે જે લોંગ ટર્મ પ્રોબ્લેમ વધી રહ્યા છે મે બી એનું રૂટ કોઝ હોઈ શકે. વેરી ટ્રુ. તો આપણે ઘરે બનાવી શકીએ એવી કીટો ફ્રેન્ડલી કઈ વસ્તુઓ છે કે જે આપણે ઘરે ઇઝીલી બની પણ જાય અને ટેસ્ટમાં પણ સારી હોય? બિકોઝ ગુજરાતી એટલે ટેસ્ટી તો જોઈશે જ. એબ્સોલ્યુટલી. હા, એટલે કેવું છે કે હ્યુમન ની સૌથી મોટી જે તકલીફોનું મૂળ કારણ છે ને એ છે સ્વાદ. બરાબર ને? દુનિયામાં યા આ પ્લેનેટ પર જેટલા પણ સ્પીસીસ છે એમાંથી કોઈ પણ સ્વાદ માટે નથી ખાઈ રહ્યું. એટલા માટે ખાય છે કે સર્વાઈવલ સોર્સ છે. એમને જો જીવવું હશે તો આ ખાવું પડશે. ટાઈગરને હિરણ મારવામાં કોઈ એક્સાઇટમેન્ટ નથી કે ગાયને ઘાસ ખાવામાં બી કોઈ એક્સાઇટમેન્ટ નથી, પણ હ્યુમન્સને બરફી ખાવામાં કે ભાખરી ખાવામાં કે ખમણ ખાવામાં, ગુજરાતીઝને ખાસ તો એમ પેલી ચટણી ને ફાફડા અને એની સાથે આખું જે શું હોય છે, સંભારો હોય છે, મરચા ને એ બધાની જે મજા છે એ મજાને તો ઘટાડવી પડશે, કેમ કે એની એક સજા છે જે તમારા બોડીને મળી રહી છે. એકચ્યુઅલી ગુજરાતીઓ તો શું હવે ખાવા માટે જીવવું એ ફેમસ છે ગુજરાતીઓ માટે. હા, એ જે ખાવા માટે જીવે છે ને એમાં તકલીફ છે, કેમ કે તમે એમાં જીવી નથી રહ્યા, એમાં તમે અડધા બીમાર જ છો એવું માનીને ચાલો. કેમ કે તમારા બોડીમાં એક લેવલ ઉપર ફેટ હોય ને તો એક બીમારી છે. તકલીફ એ છે કે આપણા ત્યાં લોકો ઓબેસિટીને કે ઓવરવેટને બીમારી નથી માની રહ્યા,
ઇનફેક્ટ મને એવું લાગે છે કે જો કોઈની ફેટ પર્સન્ટેજ 30% ઉપર હોય ને તો એને જ્યારે મળીએ આપણે ગેટ વેલ સૂન બોલવું જોઈએ. પણ આપણે લોકો તો ઉલટા બોલીએ છીએ કે આ તો બહુ સુખી લાગે છે, યુ નો. ગુજરાતીઓની નિશાની છે કોઈનું પેટ મોટું હોય તો એમ કહેશે બહુ સુખી છો તમે. અરે દુખી છે, એ સુખી નથી. સો જે તમે પૂછી રહ્યા હતા કે એવી કઈ વસ્તુઓ છે જે આપણે કીટો ડાયટમાં ખાઈ શકીએ, ઘણી બધી વસ્તુઓ છે. સૌથી પહેલાં તો જે આપણા ગ્રીન લીફી વેજીટેબલ્સ છે જેમાં ન્યુટ્રિશનલ સોર્સ વધારે છે. પર્સનલી જો હું એકદમ મારા પ્રોટોકોલ ઉપર કહીશ ને તો હું એવું નથી માનતો કે વેજીટેબલ્સ બહુ હેલ્ધી વસ્તુ છે. ઓકે. ઇન કમ્પેર ટુ વોટ એક સવાલ છે, પણ જો તમે વેજીટેરિયન છો તો એ કેસમાં, અને સ્પેશિયલી ગુજરાતી પીપલ રાઈટ, તો તમે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એને વધારે લઈ શકો. જેમ કે જે પણ આપણા ત્યાં પાલક છે, ભાજી છે, રીંગણ છે, યા તો જે પણ હરી સબ્જી છે ને, જે પણ લીલા શાકભાજી છે, આ બધી વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો. હા, બટાકા છે, સુરણ છે, ગાજર છે, બીટ છે, જેને લોકો હેલ્ધી માને છે, એકચ્યુઅલી અવોઇડ કરવું જોઈએ. અચ્છા, ઘણા લોકો તો એવું કહે ને બીટ ખાઓ એટલે લોહી વધી જાય કેમ કે એનો કલર છે એટલા માટે, પણ એવું હોતું નથી. એટલે એવા સલાડ પણ ખાવાની કંઈ જરૂર નથી. હા, તમે ઓનિયન છે કે તમે જેમ કીધું ગ્રીન લીફી વેજીટેબલ્સ છે ખાઈ શકો. પલ્સીસ જે કઠોળ છે એ એક લિમિટમાં ખાઈ શકો, કેમ કે કઠોળમાં પણ 50% પ્રોટીન હોય છે, 50% કાર્બોહાઈડ્રેટ હોય છે. એટલે તમે વધુ પડતા કઠોળ ખાશો તો પણ તમને અગેઇન તમારું જે કીટો ડાયટ છે બ્રેક થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તમારી બોડી પાછી ફરીને ગ્લુકોઝ તરફ આવી જશે. બીજું, જે બી કઠોળ મતલબ જે પલ્સીસ અને લેન્ટિલ્સ છે એની સાથે એક મોટો પ્રોબ્લેમ હોય છે ગેસ રિલેટેડ પ્રોબ્લેમ. કેમ કે એનું જે ફર્મેન્ટેશન છે યા જે એનું બ્રેકડાઉન છે એનાથી ફ્યુમ બને આપણા ગટમાં, અને એનાથી બહુ બધા ગેસ્ટ્રિક ઇશ્યુઝ લોકોને થતા હોય. એટલે જો તમને ક્યારે પણ દાળ ખાવાથી કે કોઈ રાજમા ખાવાથી કંઈ તકલીફ થતી હોય તો આઈ પર્સનલી સજેસ્ટ કે આ અવોઇડ જ કરવું જોઈએ. પછી ઓપ્શન્સમાં આવે છે કે તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો, પનીર ખાઈ શકો, વિચ ઇઝ ધ બેસ્ટ એન્ડ ધ ઓનલી સોર્સ જે વેજીટેરિયન માટે યુ નો કીટો ડાયટમાં ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો પનીરનો વધારે ઉપયોગ કરે, અને એમનું જે પ્રાઇમરી સોર્સ છે ફૂડમાં એ પનીર લઈ શકે. પનીરમાં બી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બજારમાં એઝ વી નો કે એડલ્ટ્રેશન ભરપૂર છે, ખરાબ ક્વોલિટીના આવે છે. સૌથી વધારે જેમાં ફેટ્સ હોય, મલાઈદાર જેને આપણે પનીર કહી શકાય, એ યુઝ કરવાનું છે. કેમ કે ડેરી શું કરી રહે, એમાંથી ઘણી બધું ફેટ્સને કાઢી લેતા હોય, જેમાંથી ઘી બનાવીને વેચતા હોય, એટલે એ પનીર અગેન એટલું બેનિફિટ નહીં કરે. જેમાં ફેટ કન્ટેન્ટ વધારે છે એવું પનીર યુઝ કરવાનું છે. એ સિવાય તમે દહીં છે, છાશ છે, ઘી છે, આ બધા જ ડેરી પ્રોડક્ટ જેમાં શુગર નથી, રાઈટ, જે સ્વીટ નથી ટેસ્ટમાં, એ બધી જ વસ્તુ તમે ઉપયોગ કરી શકો છો. મેઇન છે જે તમારે કટ ડાઉન કરવાનું છે, જેમ મેં પહેલાં કીધું, એમાં તમારે તમારા અનાજના લગતા જે પણ ફૂડ આઇટમ્સ છે, બ્રેડ હોય કે પછી ભાખરી હોય કે પાસ્તા હોય કે કંઈ પણ તમે ખાઈ રહ્યા છો, રાઈટ. આપણે કેફે ને રેસ્ટોરન્ટમાં જતા હોય તો મેઇનલી બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક કાર્બોહાઈડ્રેટથી જ બનેલી હોય છે, રાઈટ. નૂડલ્સ છે કે પાસ્તા છે કે પીઝા છે, આ બધું જ અવોઇડ કરવું પડશે. અવોઇડ કરવાના મારો સિમ્પલ મિનિંગ છે કે તમારે શરૂઆતમાં એને ઘટાડવું પડશે, અને પછી એને હંમેશા એક લિમિટ સુધી જ તમે લઈ શકો. જેમ કે કીટો ડાયટમાં અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલી લોકો એક અલગ લિમિટ સેટ કરી છે. કોઈ એવું માને છે કે તમે તમારા ડેઇલી યુસેજમાં 30 ગ્રામ સુધી જ ગ્લુકોઝ લેશો તો આ બેસ્ટ કીટો છે. કોઈ એવું કહે છે 50 ગ્રામ સુધી તમે ડેઇલી ગ્લુકોઝ લઈ શકો, મતલબ કાર્બોહાઈડ્રેટ્સ લઈ શકો, તો એવું પણ લોકો માને છે. અને એવા પણ લોકો છે જેવું કહે છે 100 ગ્રામ સુધી તમે કાર્બોહાઈડ્રેટ્સ લેશો તો પણ તમે કીટો ડાયટમાં રહી શકો છો, વિચ આઈ પર્સનલી ડાઉટ. હું એવું માનું છું કે તમે 30 ગ્રામ 35 ગ્રામ સુધી જો ડેઇલી કાર્બોહાઈડ્રેટ્સ લો તો ચાલે. બાકી તમારું જે પણ ડાયટ છે 60 થી 70% એ પ્રીડોમિનન્ટલી ફેટ અને પ્રોટીનમાંથી આવવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ્સમાંથી નહીં. લોકોને બહુ સિમ્પલ કરી દઉં ને તો ગૂગલ કરવાનું, વોટ આર ધ કાર્બોહાઈડ્રેટ્સ આઇટમ, એનું લિસ્ટ છે, પ્રોટીન આઇટમનું લિસ્ટ છે, ફેટ્સ છે, કાર્બોહાઈડ્રેટ્સને અવોઇડ કરવાનું છે, અને ફેટ અને પ્રોટીનના જે પણ સોર્સિસ છે, કે આપણે વાત કરી પનીર છે, ડ્રાય ફ્રૂટ્સ છે, દાલ છે, પલ્સીસ છે, આ બધી વસ્તુઓનો યુઝ કરવાનો છે.
તો હવે અત્યારના જમાનામાં કેવું છે કે યંગ જનરેશન મોસ્ટ ઓફલી ઘરથી દૂર હોય છે, પીજીમાં રહેતા હોય છે, હોસ્ટેલ્સમાં રહેતા હોય છે, તો એ લોકો માટે કીટો ફોલો કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. બસ ત્યાં તો શું જનરલી બધાને સેમ જ સર્વ કરવામાં આવે છે ને તમારી પાસે કોઈ ઓપ્શન નથી હોતો કે કંઈ બનાવીને તમે ખાઈ શકો. તો આ કન્ડિશનમાં કઈ રીતે યંગ લોકો કીટોને ફોલો કરી શકે? જો રસ્તો તો કાઢવો પડશે, હા. પહેલી વાત છે. કેમ કે તમે બીમાર પડશો તો એ જ લોકો જે મેશમાં ખાઈ રહ્યા છે કેન્ટીનમાં, એ તમારે હોસ્પિટલમાં જઈને એડમિટ થવું પડશે. હા. ત્યારે તમને કોઈ એવું નહીં કહે કે તમે કેમ રૂટીનમાં એમની સાથે હાલ નથી આવતા, કેમ કે તમે બીમાર છો. હા. તો તમારે હેલ્ધી રહેવું છે તો તમારે એ જ સિસ્ટમમાંથી કંઈક રસ્તો કાઢવો પડશે. એનો એક સોલ્યુશન છે કે તમે વે પ્રોટીનનો યુઝ કરી શકો. ઓકે. ઘણા બધા ફેટ કન્ટેન, મતલબ જેની અંદર ઓલરેડી કીટોન્સ કહેવાય ને કે એમાં MCT ને ઘણા બધા ફેટી પ્રોડક્ટ હોય, એ ટાઈપના પણ વે પ્રોટીન આવે છે. બેસિકલી શું છે કે તમારે પ્રોટીન એકલું નથી લેવાનું. વે પ્રોટીન જે લોકો યુઝ કરતા હોય ને તેમાં હંમેશા એક ફેટનું કોમ્બિનેશન હોવું જોઈએ, રાઈટ? તો બંનેને કમ્બાઈન કરીને વે પ્રોટીને લઈ શકે. માની લો કેન્ટીનમાં આજે નોર્મલ આલુની સબ્જી અને રોટી બને છે તો નહીં ખાવાનું, એની જગ્યાએ એક વે પ્રોટીન સ્કૂપ પીને સૂઈ જવાનું. ધેટ્સ ઇટ. ઇવેન્ચ્યુઅલી તમારે તમારા સેલને જે જરૂરી છે આપવાનું છે એ તમે એ સ્કૂપમાંથી આપી શકો છો. અને બીજું છે કે તમે પ્રોટીન લઈ શકો. પ્રોટીન બાર્સ આવે છે. તમે પનીરને, રો પનીરને ખાલી તમારા રૂમમાં જો નાનું મોટું ઇન્ડક્શન હોય તો ત્યાં લાવીને ખાલી ઘી નાખીને એને સોતે કરીને પણ એ પનીર ખાઈ શકો છો. સાથે થોડા બ્રોકલી છે, અલગ અલગ એક્ઝોટિક વેજીસ છે, કેમ કે વેજીટેબલ્સ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ. એ મિક્સ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ્સને ખાઈ શકો છો. પીનટ ખાઈ શકો છો. સિંગ મોસ્ટ કોમન છે, લોકો ટાઈમ ખાતા હશો તો પીનટ ચાટ બનાવીને ખાઈ શકો છો, રાઈટ? ટ્રાવેલ કરતા હોય તો જેમ મેં કીધું, તમે પ્રોટીનના સારી ક્વોલિટીના બાર્સ આવતા હોય છે જેમાં કાર્બોહાઈડ્રેટ્સ એકદમ ઓછા હોય છે, એ યુઝ કરી શકો છો, રાઈટ? બીજી ઘણી બધી રેસિપીઝ છે કે જે તમે ચીઝ યુઝ કરી શકો છો, વિચ ઇઝ ધ મોસ્ટ ઇઝીએસ્ટ થિંગ. અને ચીઝ સોસીસ ઘણા બધા તમે જાતે ઘરે બનાવીને સ્ટોર કરી શકો છો. એટલે તમને માની લો સાંજના ટાઈમ પર ભૂખ લાગતી હોય તો તમે 2 ચમચ ચીઝ સોસ લઈને ખાલી ખાઈ લેશો, ધેટ ઇઝ ઇનફ. સી, બહુ બધી ક્વોન્ટિટીમાં પણ ઇવેન્ચ્યુઅલી એવું નથી કે તમારે ખાવાનું હોય છે. તમારી પાસે એક સફિશિયન્ટ પોર્શનમાં ફેટ અને પ્રોટીન ડેઇલી તમારા બોડીને આપવાની છે. ઇફ વી કેન ડુ ઇટ તો બહુ ઇઝી છે. મેઇન જરૂરી છે કે તમારી વિલ હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ. તમને એમ લાગવું જોઈએ કે ભલે મારી આજુબાજુવાળા કંઈ પણ કરી રહ્યા છે, મારે કાર્બોહાઈડ્રેટને ઓછા કરવા છે. તો પહેલાં તો હું કેન્ટીનમાં 4 રોટલી ખાતો હોય તો પહેલાં 2 કરીશ, પછી 1 કરીશ, અને એક ટાઈમ આવશે કે હું રોટલી વગર જ સબ્જી ખાઈશ, વિચ આઈ પર્સનલી ફોલો ફોર અ મોસ્ટ ઓફ ધ ડેઝ. કે હું વિધાઉટ રોટી, વિધાઉટ રાઈસ પણ હું કરીને ખાઈ શકું છું. ઓકે. એક વસ્તુ એમાં એડ કરીશ કે જનરલી આપણે લોકો આપણા જે પણ ફૂડ આઇટમ બનાવતા હોય તો એમાં ઓઇલનો વધારે ઉપયોગ કરતા હોય છે. હવે ઓઇલ આમ જોવા જાવ તો ફેટ જ છે, રાઈટ? અને આપણે જેમ ચર્ચા કરી, ફેટ ઇઝ નોટ બેડ, પણ ઓઇલને રિડ્યુસ કરવું બહુ જરૂરી છે, રાઈટ? સો તમારે જેટલું બની શકે એટલા ઓઇલને રિડ્યુસ કરીને એની જગ્યાએ બટર અથવા ઘીનો ઉપયોગ કરવાનો છે. કેમ કે એ જે ફેટ છે, વિચ ઇઝ અ સેચ્યુરેટેડ ફેટ, એ શરીર માટે બહુ જ હેલ્ધી છે. ઓઇલમાંથી જે ફેટ આવે છે ને એ પોલી અનસેચ્યુરેટેડ છે, એ હેલ્ધી નથી. તો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે લોકો સેચ્યુરેટેડ ફેટનો ઉપયોગ કરીએ, રાઈટ? જે ઘી અને બટરમાંથી મળતી હોય અને એનિમલ ફેટ્સમાંથી મળી શકે, એ જરૂરી છે. જો એ રીતે બનાવીશું, જેમ કે હું મારી વાત કરું તો હું મારું જે પણ સબ્જી છે, શાક છે બનાવીએ તો એને ઘીમાં વઘાર કરું છું, નોટ ઇન ઓઇલ, વિચ ઇઝ મોર હેલ્ધી, રાઈટ? એમાંથી જે મારી એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બી ઘીમાંથી મળી જશે. કેમ કે આપણી એનર્જી છે ફેટમાંથી મળશે, એટલે ઘી, બટરમાંથી મળશે. અને પ્રોટીન છે જેનું કામ છે આપણા મસલ્સને રિપેર કરવાનું, ગ્રો કરવાનું, એ મને પનીર ખાવાથી, ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી, દાલ ખાવાથી એમાંથી મળી જશે, રાઈટ? આપણે આ બધી જે વાત કરી રહ્યા છે ને એ વેજીટેરિયન લોકોને ધ્યાનમાં રાખીને. જો તમે નોન વેજીટેરિયન છો તો તમારા માટે આ પ્રોબ્લેમ બહુ જ છે જ નહીં. એકચ્યુઅલી ઇટ ઇઝ અ વેરી ઇઝી થિંગ, કેમ કે એમની પાસે બહુ જ ઓપ્શન છે અને ઘણા સારા, ઘણા પ્રોપર, ઘણા ઇફેક્ટિવ ઓપ્શન છે, જેમાં રેડ મીટ છે, ચિકન છે, એગ્સ છે, સી ફૂડ છે. આ બધી વસ્તુઓ ન્યુટ્રિશનલી લોડેડ છે, રાઈટ? અને એમાંથી તમારી બોડીની જે પણ રિક્વાયરમેન્ટ છે, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ફેટ, એ બધી સફિશિયન્ટલી પૂરી થઈ શકે છે. બટ જે બી કહો, સેડલી કોઈ પણ રીઝનના કારણે ગુજરાતમાં ઓલમોસ્ટ 60-70% લોકો વેજીટેરિયન છે.
સો ફોર ધેમ જે મેં ઓપ્શન તમને કીધા એમાંથી એ ચૂઝ કરી શકે છે. એટલે જ ક્યાંક ને ક્યાંક કીટો ડાયટ માટે એવું મિથ છે કે કીટો ઇઝ ફોર નોન વેજીટેરિયન, Very નોટ true. ફોર વેજીટેરિયન. હા, બહુ જ અને limited વેજીટેરિયન option છે. લોકો એના પર શિફ્ટ પણ નથી થતા જલ્દીથી કીટો પર. એટલા માટે કે તમારી પાસે ઓપ્શન જ ઓપ્શન્સ નથી. બહુ ઓછા છે ને એઝ યુઝ્યુઅલ ટેસ્ટ તો મેટર હા, કરે જ કરે છે. છે. હવે આ બધામાં કેવું થાય કે જ્યારે ચાલુ કરીને મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે કોઈ પણ ડાયટ ચાલુ કરીએ ને એટલે સુગર કટ થાય એટલે સુગર ક્રેવિંગ્સ એકદમથી વધી જાય છે. પહેલાં થતું હોય એનાથી પણ વધી જાય. જી. તો હવે એનો કીટોમાં આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ? સી જે શરૂઆતમાં જે ઇનિશિયલ ચેન્જીસ આવશે ને તો એ તો તમારે બેર કરવા જ પડશે. આઈ થિંક હું તમને પૂછું, તમે મેં જેટલું જાણું છું તમે વિપશ્યના કરેલું છે, રાઈટ? અને ત્યાં જે મેડિટેશન કરાવતા હોય તો એકવાર આપણી ચર્ચા પણ થઈ હતી ને તમે એવું કીધું જે શરૂઆતના 1, 2, 3 દિવસ હોય ને ત્યારે તમને બહુ ડિફિકલ્ટ લાગે કે ધ્યાનમાં બેસવું, તમારું મન સ્થિર જ ના થઈ શકે, કેમ કે તમે દિવસ દરમિયાન દુનિયાભરની બહારની પ્રવૃત્તિઓ કરતા હોય અને સડનલી તમને એક ધ્યાનમાં એક જગ્યાએ બેસીને મૌનમાં રહેવું બહુ ડિફિકલ્ટ લાગે. સિમિલરલી તમે જ્યારે શુગર છોડશો ને ત્યારે પણ તમારું મન એકદમ કહેવાય ને વ્યાકુળ થઈ જશે, બિલકુલ કન્ફ્યુઝનમાં હશે, કેમ કે મેં જેમ શરૂઆતમાં કીધું શુગર એ ખાલી એનર્જી નથી, એ એક એડિક્ટિવ સોર્સ છે. ઇનફેક્ટ તમને એક રિસર્ચ સ્ટડી કહું તો કોકેઇન જે ડ્રગ્સ છે એના કરતાં 8 ગણું વધારે એડિક્ટિવ કાર્બોહાઈડ્રેટ્સ છે. એટલે જ્યારે તમે એને છોડશો ને તો તમને તકલીફ પડશે. કોઈ સિગરેટ સ્મોકર છે, સિગરેટ છોડશે તો એને તકલીફ પડશે, આલ્કોહોલ છોડનારને બી તકલીફ પડશે. એવી જ રીતે તમે જ્યારે શુગરી પ્રોડક્ટ છોડશો ને તો તમને તકલીફ પડશે. એના હેક્સ છે કે તમે એમાં બ્લેક કોફીની અંદર ઘી એડ કરીને એક બુલેટ કોફી જેને આપણે કહીએ છીએ તમે લઈ શકો. એનાથી ઇમિડિયેટલી તમારી જે ક્રેવિંગ્સ છે ને એ કટ થઈ જશે. ઇટ ઇઝ અ શોર્ટકટ, મોર કાઇન્ડ ઓફ અ થિંગ, અને હેલ્ધી પણ છે. બ્લેક કોફીમાં તમે ઘી નાખીને યા તો બટર ક્યુબ નાખીને પી શકો છો. અત્યારે બહુ ટ્રેન્ડમાં પણ છે બુલેટ કોફી. લોકો અત્યારે એઝ અ બ્રેકફાસ્ટ બુલેટ કોફીનો યુઝ કરે છે. સો ઇટ્સ ફાઇન. ઝેન્ઝીવ લોકોમાં વધારે ફેમસ છે. કેમ કે લોકો ઇન્ટરનેટમાં સર્ચ કરે છે એટલે આ બધી વસ્તુ એમને ખબર છે. સો ઓપ્શન એ છે. બાકી જે શરૂઆતમાં થોડું તમને જે ક્રેવિંગ્સ આવશે ને એ ક્રેવિંગ્સ એટલા માટે બી છે કે જેમ આપણે કીધું ને એ ટ્રાન્ઝિશનમાં છે બોડી, હજુ ફ્યુલ ચેન્જ, એટલે હાલ એની પાસે તમને હંગર ફીલ થશે. બની શકે 1-2 દિવસ તમને સરખી ઊંઘ પણ ના આવે, ભૂખ ફીલ થયા કરે, લાઈક અ કીટો ફ્લુ. હા, એટલે ઘણા લોકો શરૂઆતમાં જે ચેન્જ છે ને એમાં જ છોડી દેતા હોય છે, કંટ્રોલ ના કરે. બટ આઈ એશ્યોર ધેમ, હું એ બધાને કહેવા માંગુ છું કે જે પહેલા 5-6 દિવસ તમને ફીલ થાય છે ને એના પછી 6-7મા દિવસથી યા 1 વીક પછી તમને બહુ જ સ્ટેબલ ફીલ થશે. તમારા ક્રેવિંગ્સ જતા રહેશે. તમારી સામે બેસીને કોઈ પૌવા ખાતું હશે, ખમણ ખાતું હશે કે તમારી સામે બેસીને કોઈ લસ્સી પીતું હશે, તમને કોઈ ડિઝાયર એવી સ્ટ્રોંગલી ફીલ નહીં થાય, કેમ કે હવે તમારા જે સેન્સીસ છે, તમારા જે સેલ્સ છે એ ન્યુટ્રિશનલી સેટિસ્ફાઈડ છે. એટલે તમને જે ક્રેવિંગ્સ આવતા હતા મેન્ટલી એડિક્શનના કારણે એ ઓછા થઈ જશે. એટલે શરૂઆતમાં તો તમારે મેન્ટલી કંટ્રોલ રાખવો જ પડશે, રાઈટ? અને સમય સાથે પછી એ બહુ ઇઝી બની જશે. અને કીટોમાં હાઇડ્રેટ રહેવાનું, ઇલેક્ટ્રોલાઇટ્સ લેવાનું એ પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળે છે. તો હાઇડ્રેશન માટે શું કરવું જોઈએ? હા, એની પાછળ થોડું બેકગ્રાઉન્ડ તમને સમજાવી દઉં. જનરલી શું થાય જ્યારે તમે ગ્લુકોઝને બંધ કરો યા ઓછા કરશો ને, એટલે ગ્લુકોઝની ટેન્ડન્સી સ્પંજ જેવી હોય છે. આપણે બર્તન ઘસતી વખતે ખબર છે એક સ્પંજ હોય છે સોફ્ટ, એનું કામ શું એ વોટરને હોલ્ડ કરે. એમ ગ્લુકોઝ પણ વોટરને હોલ્ડ કરીને રાખે. એટલે જેવું તમે ગ્લુકોઝને છોડશો અને બોડી જે સ્ટોર ગ્લુકોઝ યુઝ કરશે એની સાથે સાથે વોટર લોસ બી થશે. એટલે તમે જોજો કીટો ડાયટમાં તો 1 વીકમાં તમને સારો એવો ઇંચ લોસ પણ જોવા મળશે. તમને 4-5 દિવસમાં જેવું લાગશે કે એકદમ મારું બોડી વજન ઘટી રહ્યું છે, હું સ્લિમ દેખાઉં છું. દેટ ઇઝ બેસિકલી એમાં થોડું ફેટ લોસ છે પણ ઘણું બધું એમાં વોટર લોસ બી છે, રાઈટ? તો આ કન્ડિશનમાં શું થાય, વોટર લોસની સાથે સાથે તમારા ઇલેક્ટ્રોલાઇટ, જેમાં મેઇનલી આવે સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ. આ 3 મેઇન ઇલેક્ટ્રોલાઇટ છે જે બોડીને જરૂર હોય, રાઈટ? બોડીની રિધમિક સિસ્ટમ માટે એ પણ જતા રહે. તો જરૂરી છે કે શરૂઆતના પીરિયડમાં, એવરી ટાઈમ નહીં, શરૂઆતના પીરિયડમાં તમે જ્યારે પણ પાણી પીવો તો એમાં થોડું સોલ્ટ એડ કરીને પીવું જોઈએ. પોટેશિયમ છે એટલી સ્ટ્રોંગ રિક્વાયરમેન્ટ નથી, અને પણ તમારે સોડિયમની બહુ જ સ્ટ્રોંગ રિક્વાયરમેન્ટ છે. એટલે જ્યારે પણ શરૂઆતના પીરિયડમાં તમે જો કીટો ડાયટ તરફ જતા હોય
તો યુઝ અ સોલ્ટ વોટર. નોર્મલ પાણીમાં એક પિંચ તમે સોલ્ટ Okay, નાખીને યુઝ કરી normally શકો છો. salt તો નાખીને. સોડિયમ મેન્ટેન થશે તો ઓટોમેટિકલી મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ એક હદ સુધી મેનેજ થઈ જશે. અને છતાં તમને એવું લાગતું તો માર્કેટમાં વિધાઉટ શુગરવાળા ઇલેક્ટ્રોલાઇટ પાવડર મળે છે, હા રાઈટ, જેમાં શુગર ના હોવી જોઈએ. હા, ORS હા, અને એ બરાબર બધામાં છે. શું છે, શુગર એડેડ હોય છે. તો જેમાં ખાલી પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ હોય એવો ઇલેક્ટ્રોલાઇટને તમે જ્યારે પણ પાણી પીવો ત્યારે એને યુઝ કરી શકો છો. હાઇડ્રેશનની કંઈ વધારે પાણી પીવું જોઈએ અથવા તો આપણી એક જનરલ સેઇંગ બી છે કે તમે જેટલું પાણી પીશો એટલું વધારે હેલ્ધી રહેશો. હા એવું કોઈ જ પ્રૂફ નથી કે એમાં કોઈ સચ્ચાઈ નથી. બોડીને જ્યારે તરસ લાગે ને ત્યારે પાણી પીવું જોઈએ. બાકી ડેઈલી 3 લીટર મિનિમમ પીવો, 4 લીટર પીવો અને એનાથી સ્કિન ગ્લો થશે અને એનાથી બીજા બેનિફિટ્સ, ઇટ્સ આર ઓર મિથ. આવું ક્યાંય નથી. ઇનફેક્ટ ઇફ આઈ ગો ઇન ડિટેલ એન્ડ ઇફ આઈ ટેલ યુ તો વધારે પાણી પીવાના સાઈડ ઇફેક્ટ બી થઈ શકે. એટલે જરૂરી નથી, રાઈટ. બટ અગેન વર્ષોથી કંઈ વસ્તુ ચાલતી હોય તો એ આપણાને એવું લાગે કે ભાઈ આ બી હવે કરવું જોઈએ, રાઈટ. બટ હા, ઇલેક્ટ્રોલાઇટને થોડું શરૂઆતમાં ધ્યાન રાખી લેવું જોઈએ, પછી તો એ નોર્મલી બોડી મેન્ટેન કરી લે. કીટો ડાયટ જ્યારે શરૂઆતના સ્ટેજમાં હોય છે બિગનર્સ, તો એ ઘણી એવી મિસ્ટેક કરતા હોય છે બિકોઝ એમને ભૂખ વધારે લાગે છે એવું એ લોકોનું કહેવું હોય છે કે ડાયટ પર શિફ્ટ થયા તો થોડી ભૂખ વધારે લાગે છે. તો એ જે ક્રેવિંગ્સમાં એ લોકો શું મિસ્ટેક કરે છે? હા, એટલે શું બની શકે કે માર્કેટમાં પહેલી મિસ્ટેક તો લોકો ઘણા બધા કીટોના નામ પર કીટો ફ્રેન્ડલી પ્રોડક્ટ આવ્યા ગયા છે. હવે એમાં શું છે, હિડન શુગર હોય, જેમ કે એક શુગર એલ્કોહોલ છે યા શુગર સબસ્ટિટ્યુટ કહી શકાય, માલ્ટોસ, રાઈટ. હવે એ પણ બોડીને જેમ શુગર ઇફેક્ટ કરે છે અને પ્રોબ્લેમ કરી રહી છે એવી રીતે એ પણ પ્રોબ્લેમ કરે છે. સો ઘણા બધી વસ્તુઓ છે કે જેમાં હિડન ફેમાં તમને શુગર ખવડાવવામાં આવે છે. એક હોય છે હાઈ ફ્રક્ટોઝ કોર્ન સિરપ. આ પણ લોકો યુઝ કરતા હોય છે. અગેન એ શુગર નથી પણ શુગર જેટલી ડેડલી વસ્તુ છે. એટલે પહેલાં તો આવી વસ્તુ, આવા પ્રોડક્ટ માર્કેટમાં મળતા હોય તો અવોઇડ કરવા જોઈએ, રાઈટ. બીજું, તમને વારંવાર ક્રેવિંગ્સ થતી હોય ને તો એક સિમ્પલ હેક છે, ડુ ફિઝિકલ એક્ટિવિટી. હું ઘણીવાર લોકોને અજીબ લાગતું હોય પણ હું એવું કહું છું કે જો તમને ભૂખ લાગી હોય ને તો સ્ટાર્ટ રનિંગ. તમારી ભૂખ ઓછી થઈ જશે. એન્ડ ટ્રસ્ટ માય વર્ડ્સ, ક્યારે તમને વધારે ભૂખ લાગી હોય ને, સ્ટાર્ટ રનિંગ એન્ડ યુ વિલ રિડ્યુસ યોર હંગર. કેમ કે ઘણીવાર જે હંગર અને ક્રેવિંગ, એક હોય કે તમારા સેલ્સને હાલ ન્યુટ્રિશનની જરૂર છે, એ હંગર છે. અને એક ખાલી તમને ક્રેવિંગ્સ છે કે તમારા માઇન્ડમાં છે, તમે કંઈક ઇમેજિન કર્યું, સ્ક્રોલ કરતાં કરતાં તમને કોઈ મસ્ત વાનગી દેખાઈ ગઈ, હવે તમને મન થઈ ગયું. તે જે મન થાય છે ને એને કંટ્રોલ તો તમારે જાતે જ કરવું પડશે. અને હંગરના કેસમાં તો તમને ભૂખ લાગે તો તમારી પાસે ઘણા બધા કીટો ઓપ્શન છે જ. તમે ઘી ને પનીરને ફ્રાય કરીને ખાઈ લો. નોન વેજીટેરિયન છો તો ઓમલેટ ખાઈ લો, એગ્સ ખાઈ લો. તમે કોકોનટની જે મલાઈ હોય છે એ પણ તમે ખાઈ શકો છો. ડ્રાયફ્રૂટને થોડા સોતે કરીને ઘીમાં ફ્રાય કરીને ખાઈ શકો છો, રાઈટ. સો વી હેવ ઓપ્શન, રાઈટ. જ્યારે બી ભૂખ લાગે તો દે હેવ ટુ ઈટ, સિમ્પલ. એના માટે ફરીથી પાછું ગ્લુકોઝ બેઝ પ્રોડક્ટ તરફ જવાની જરૂર નથી. થોડું માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરીને, કંટ્રોલ કરીને બસ કન્ટિન્યુ કરવાની જરૂર છે. સ્ટેબિલિટી, વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. તમારે રસ્તો મળી જ જશે. તમારે મનને મક્કમ રાખવાનું છે બસ, કે મારે હેલ્ધી થવું છે. કેમ કે કીટો ડાયટ ઇઝ નોટ ફોર વેઇટ લોસ, એકતાજી. ઇટ ઇઝ ફોર બીઇંગ હેલ્ધી. આપણા બોડીની જે નેચરલ ફંક્શનિંગ છે એ કીટોમાં હેલ્ધી રહેશે. બોડીનું ઓવરઓલ ઇન્ફ્લેમેશન છે, મારા ઘણા ક્લાયન્ટ છે જેનું CRP ચેક કરું છું. ઇટ ઇઝ અ સી રિએક્ટિવ પ્રોટીન. બેસિકલી બોડીમાં કેટલું ઇન્ફ્લેમેશન છે સજેસ્ટ કરે. તો તમને બિફોર આફ્ટરમાં ક્લિયરલી દેખાશે કે આ લોકોમાં બોડીમાં જે પહેલાં ઇન્ફ્લેમેશન હતું અને હાલ છે એમાં બહુ જ ફરક છે, રાઈટ. સો ઇટ ઇઝ નોટ ઓનલી વેઇટ લોસ, ઇટ ઇઝ સમથિંગ વેરી 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 હેલ્ધી. હા, તમે આ વેઇટ લોસની વાત કરી એટલે મારા ધ્યાનમાં એક વાત એ કે થોડા ટાઈમ પહેલાં એવું હતું કે 0 ફિગરનો ટ્રેન્ડ હતો લોકોમાં. પણ હવે લોકો ધીરે ધીરે સમજી રહ્યા છે કે થોડું ફેટ જરૂરી છે બોડી માટે. વેટ મેન્ટેન માટે લોકો ટ્રાય કરે છે, બોડી મેન્ટેન માટે ટ્રાય કરે છે. તો એઝ પર યોર પર્સપેક્ટિવ, સ્કિની હોવું ઇઝ ઇટ ફાઇન કે પછી એ કોઈ પ્રોબ્લેમ છે કે શું છે કે એટલો વેઇટ લોસ કરવો, સ્કિની થવું તો શું છે? આઈ ગોટ યુ. અને ઇટ્સ અ બ્યુટીફુલ ક્વેશ્ચન એકચ્યુઅલી. તમને એક ક્વેશ્ચન પૂછું, તમે ક્યારે જંગલમાં જાઓ તો તમે એકદમ પતલો સ્કિની હાથી જોયો છે? 0 ફિગર એલિફન્ટ? નો. આ તો તમે એકદમ ઓવરવેટ લાઈક અદનાન સામી ટાઈપ હિરણ જોયો છે? નો ના. યા તો અનંત અંબાની ટાઈપ વી કેન સે. નો. બિકોઝ કે
બેસિકલી જે હ્યુમન ફિઝિયોલોજી છે યા એની લિવિંગ સ્પીસીસની જે ફિઝિયોલોજી છે ફિક્સ છે. તો તમને નાનો મોટો ફ્રેમમાં ફરક દેખાશે એલિફન્ટમાં કે ડિયરમાં, બટ હ્યુજલી ફરક નહીં હોય. ખાલી ને ખાલી હ્યુમન્સમાં જ આ ફરક જોવા મળશે. તમને એક્સેસિવલી ઓવરવેઇટ પણ હ્યુમન જોવા મળશે અને એકદમ સ્કિની બી જોવા મળશે, રાઈટ. હવે આનું સોલ્યુશન, પ્રોબ્લેમ કેમ છે? કેમ કે વી આર ઓન અ રોંગ ડાયટ. જો આપણું હિસ્ટોરિકલ એન્સિસ્ટ્રલ ડાયટ હતું એ જ ફોલો કરતા હોત તો આપણે બી હિરણ ને હાથી જેમ એક જ ફ્રેમમાં હોત અક્રોસ ધ વર્લ્ડ. ક્યાંય કોઈ પતલું, જાડું, બહુ જ જાડું, આ બધા ચેન્જીસ દેખવા જ ના મળતા. પણ ક્યાંક ને ક્યાંક આપણે આપણા રોંગ ફૂડ પેટર્ન પર છીએ. હવે જે મેડિકલ સાયન્સમાં સમજવામાં કે આઈડિયલ બોડીમાં ફેટ પર્સન્ટેજ હોવા જોઈએ વિચ ઇઝ અરાઉન્ડ 15 to 20. તમારું ટોટલ બોડી વેઇટના 15-20% આઈડિયલી ફોર મેન એન્ડ વુમેન. થોડો ઘણો એમાં ડિફરન્સ હોઈ શકે, ફિમેલના કેસમાં 2-4% વધારે હોઈ શકે, બટ આઈડિયલી આટલા જો ફેટ પર્સન્ટેજ આપણે મેન્ટેન કરીશું તો એ સફિશિયન્ટ છે. હવે તમારી ફ્રેમ જે છે એ સ્કિની છે કે ઓવરવેઇટ દેખાય છે ડઝન્ટ મેટર, રાઈટ. એ બની શકે તમારી એથનિસિટી પ્રમાણે ચેન્જ થાય. આફ્રિકન લોકોનું બિલ્ડઅપ બોડીનું છે અલગ પ્રકારે છે, ઇન્ડિયન્સનું અલગ છે, અમેરિકન્સ યા અધર કોન્ટિનેન્ટમાં અલગ અલગ છે. ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા બોડી ફેટ પર્સન્ટેજને કંટ્રોલમાં રાખો. ફેટમાં પણ 3 વસ્તુઓ છે એકતાજી. એક સબક્યુટેનિયસ ફેટ જે આપણા સ્કિનના નીચે છે, જે અનહેલ્ધી નથી, જે બહુ ફાયદાકારક છે, તો એ ફેટ તો બધામાં હોવી જોઈએ. પછી એક આવે છે ડીપ ટિશ્યુ ફેટ અને વિસરલ ફેટ. જે પ્રોબ્લેમેટિક છે ને વિસરલ ફેટ છે, જે આપણા ઓર્ગન્સની ઉપર હોય, જે આપણા આ રિજનમાં. એ જો એક લિમિટ કરતાં વધારે હશે ને તો બોડીમાં ઇન્ફ્લેમેશન બી કરશે. લુક તો તમારો ખરાબ દેખાય છે, એ બધા પ્રોબ્લેમ્સ તો છે, પણ સૌથી વધારે તમારા ઓર્ગન્સની ઉપર છે, તો એ ઓર્ગનના ફંક્શનિંગને પણ ડેમેજ કરી રહી છે, રાઈટ. એટલે આપણે એક પર્સન્ટેજ વિચ ઇઝ આઈડિયલી કહેવાય ને કે જો તમે 10-12% ફેટ મેન્ટેન કરો યા તો બહુ બેસ્ટ છે, પણ એટલીસ્ટ 15-20%ની ફેટ રેન્જમાં પણ તમે હશો વિચ ઇઝ વેરી હેલ્ધી. અને જો તમે કાર્બોહાઈડ્રેટ્સ છોડી દેશો અને કીટો ડાયટ પર રહેશો ફોર અ પર્ટિક્યુલર પીરિયડ ઓફ 3 to 6 months or 8 months, તમે એને ઇઝીલી અચીવ કરી શકો છો. હવે આપણે થોડા મિથ્સ વિશે વાત કરીએ. લોકોમાં કીટોને લઈને બહુ મિથ ફેલાયેલા છે કે જે એકચ્યુઅલમાં જાણવું બધા માટે ખૂબ જરૂરી છે. જેમ કે કીટો ડાયટ છે એ બહુ ખર્ચાળ છે, સેલિબ્રિટીઝ જ એને ફોલો કરી શકે, સામાન્ય લોકો માટે કીટો ફોલો કરવું ટુ મચ એક્સપેન્સિવ એવું છે લોકોમાં. ધીસ ઇઝ અ ટોટલી અ રોંગ પરસેપ્શન. એનું રીઝન છે કે કીટો ડાયટમાં તમારે વારંવાર ખાવાની જરૂર નથી પડતી. ગ્લુકોઝ બેઝ ફૂડમાં પ્રોબ્લેમ શું છે કે તમને દર 2-3 કલાકે ભૂખ લાગી જાય. એટલે તમે હાલ કંઈ ખાધું છે 12 વાગે તો 3 વાગે ફરી ભૂખ લાગે. પાછું તમને ઘણી બધા બહારની વસ્તુઓ નાસ્તા કરવા યા સ્નેકિંગ બિંજ ઇટિંગ આ બધાની ઈચ્છા થયા કરે. તો વારંવાર તમે ખાશો તો એની કોસ્ટ તમારી વધારે આવવાની છે. હા, ઓફકોર્સ કોસ્ટ વાઇઝ જે કાર્બોહાઈડ્રેટ્સ છે ચીપ છે, રાઈટ, પણ તમે એની ટોટલ કોસ્ટ ગણશો પ્લસ એમાં મેડિકલ કોસ્ટ ગણી લો. કેમ કે તમે જો ગ્લુકોઝ બેઝ ડાયટમાં રહેશો તમારા ચાન્સીસ છે વારંવાર તમે બીમાર પડશો, કેમ કે ઇટ્સ એન મોર લાઇક એન પ્રો ઇન્ફ્લામેટરી કાઇન્ડ ઓફ અ ડાયટ, હે ને. તો તમે બધાને સરપ્લસ કરશો. એની સામે તમે કીટો ડાયટ પર જોશો તો તમારી જે ખાવાનો ઓપ્શન છે બહુ લિમિટેડ છે. તો અને એ બી તમારે દિવસમાં 1, 2 યા 3 વાર જ ખાવાનું છે. યુઝ્યુઅલી વોટ આઈ ફોલો, આઈ ઈટ ઓનલી વન્સ ઇન અ ડે, રાઈટ, 24 hours ઓનલી વન્સ. તો મારી તો કોસ્ટ એકદમ ઓછી થશે, કેમ કે મારે દિવસમાં 1 જ વાર ખાવાનું છે. મેક્સિમમ પીપલ ઈટ ફોર 2 times or 3 times. મેં ક્યારે નથી જોઈને, હું એડવાઇસ બી નથી કરતો કે કીટો ડાયટમાં કોઈ 3 વારથી વધારે ખાવું જોઈએ દિવસમાં. ઇટ ઇઝ ધ બેસ્ટ. બટ ગ્લુકોઝ બેઝ ડાયટમાં તમારે શું છે કે જેવી ભૂખ લાગતી જશે, ક્રેવિંગ થશે, તમે વારંવાર ખાશો તો મોંઘું બી પડશે અને હેલ્ધી પણ નથી, રાઈટ. સો એવું ક્યારેક તમે સાંભળ્યું હોય કે દિવસમાં 5-6 મીલ લેવા જોઈએ, તો ઇટ્સ ધ રોંગ એડવાઇસ, ધ વર્સ એડવાઇસ. આપણે દિવસમાં 2 થી 3 વાર આઈડિયલી, અને ઇફ યુ કેન ડુ ઇટ વન્સ ઇન અ ડે, જે થોડું ડિફિકલ્ટ છે ફોર અ વેજીટેરિયન, પણ ધીસ ઇઝ ધ બેસ્ટ પ્રેક્ટિસ વી કેન ડુ. એક બીજું મિથ એ જોવા મળે છે કે એકવાર તમે કીટો સ્ટાર્ટ કરો તો પછી લાઈફ લોંગ તમારે એ ફોલો કરવું જ પડે છે. અગર તમે જો તેમાંથી ડિસ્ટ્રેક્ટ થાઓ છો કે પાછા ગ્લુકોઝ પર આવો છો તો એની બહુ સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. હા, એ ધીસ ઇઝ અ ટ્રુ થિંગ, બટ સી ઇટ્સ અ હેલ્ધી ડાયટ, ઇટ્સ અ હ્યુમન ડાયટ. તો હું
ક્યારે શેરને એમ ના કહી શકું કે ભાઈ તારે હવે આજે હિરણને મારીને શિકાર કરીને ખાવાનું છે એ લાઈફ લોંગ ખાવું પડશે. અરે દેટ ઇઝ હી સપોઝ ટુ ડુ. એમ હ્યુમન્સ માટે કીટો ડાયટ ઇઝ અ મોર નેચરલ એન્સિસ્ટ્રલી અપ્રૂવ હેલ્ધી ડાયટ. તો મોસ્ટ ઓફ ધ ડેઝ મારે એમાં જ રહેવું પડશે. તકલીફ શું છે? કેમ કે આપણી અંદર એડિક્શન છે. આપણે બહુ બધી વસ્તુઓ વેરાયટીમાં ખાવી છે જે આપણા ટેસ્ટ બડને અનુકૂળ લાગે, પેલેટેબલ હોય. એટલે આપણે લોકો એવું વિચારે છે કે 2-3 મહિના કીટો કરી લઈએ, થોડું વજન ઘટાડી લઈએ, 2 ફંક્શન આવે છે અટેન્ડ કરી લઈએ અને પછી પાછા બેક ટુ નોર્મલ. દેટ ઇઝ અ વેરી નેરો થિંકિંગ. એકચ્યુઅલી આ ડાયટ પર જ તમારે મોસ્ટ ઓફ ધ ટાઈમ રહેવું જોઈએ. તમે ઉલટું વિચારો કે હા, 1 મહિનો 15 દિવસમાં શું છે ને, મારી બધી ઈચ્છાઓ, જે પણ મારે ફૂડ પાર્કમાં જવું છે, જે પણ ખાવું છે, બધું હું એ 15-20 દિવસ 25 દિવસમાં ખાઈ લઈશ. બાકીના દિવસોમાં હું ઓબ્વિયસલી કીટો ડાયટ જ ફોલો કરીશ. ધીસ ઇઝ અ મેઇન વેરી પોઝિટિવ એટીટ્યુડ, રાઈટ? તો એ રીતે વિચારશો તો બહુ ઇઝી લાગશે તમને. પછી એક એવું મિથ છે કે કીટો કરવાથી મસલ્સ ઘટી જાય છે. અચ્છા. અને એના લીધે લોંગ ટર્મ માટે કીટો બહુ ડેન્જરિયસ છે, એવું પણ લોકોમાં મિથ છે. તો તમે આનું થોડું ફેક્ટ બતાવો અમને. સી, કીટો કોઈ પણ સંજોગોમાં, જેમ મેં કીધું ને, અનહેલ્ધી નથી યા બોડી માટે ડેન્જરસ નથી. લોકોને ડરાવવામાં આવતા હોય છે. કન્ડિશન છે જેને પેથોલોજી છે, એ બીમારી છે જેને કહેવાય કીટો એસિડોસિસ, રાઈટ? અને હું સિમ્પલ લેંગ્વેજમાં પબ્લિકને સમજાવું તો, જેમ મેં પેટ્રોલ ડીઝલનું એક્ઝામ્પલ આપ્યું, હવે તમે ઇમેજિન કરો કે એક એવી કન્ડિશન છે જેમાં તમારા એન્જિનમાં પેટ્રોલ ને ડીઝલ બંને મિક્સ થઈ ગયું છે, તો પછી તમારું એન્જિન સરખું ફંક્શન નહીં કરે. આ કન્ડિશનને કહેવાય કીટો એસિડોસિસ અને આ બહુ પ્રોબ્લેમેટિક કન્ડિશન છે. બટ અન્ડરસ્ટેન્ડ, આ કીટો ડાયટથી નથી થઈ રહ્યું. આ ઓનલી ને ઓનલી જે ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટ હોય એમને જ થતું હોય છે. બીજા કોઈને થવાના ચાન્સીસ ના બરાબર છે. એટલે કોઈ પણ તમને જો એવું કે કીટો એસિડોસિસ થઈ જશે ને તમને બંનેમાં કીટો વર્ડ આવે છે તો એવું લાગશે કે યાર આ તો અનહેલ્ધી છે. ના, કીટો એસિડોસિસનું કીટો ડાયટ સાથે કોઈ કનેક્શન નથી. અને આ તમને ક્યાંય પણ કોઈ એવું કહેતું હોય કે તમને આનાથી બીમાર થઈ જશો ને તમારા મસલ્સ ઘટી જશે, ઇનફેક્ટ ઇટ્સ ધ ઓપોઝિટ. તમે કીટો ડાયટ પર રહેશો તો તમે એક્સરસાઇઝ પણ નહીં કરો તો પણ તમારા મસલ્સને પ્રિઝર્વ કરી શકશો. કેમ કે બોડી તમારા મસલ્સમાંથી એનર્જી લેશે જ નહીં. ઇનફેક્ટ ઇન અ ગ્લુકોઝ ડાયટ એવું જોવા મળે છે કે જે લોકોના મસલ લોસ થતા હોય, કેમ કે ઘણીવાર બોડીને જ્યારે ન્યુટ્રિશનલી ડિપ્રાઇવ હોય તો તમારા સેલ્સને તોડીને, મતલબ એમાઇનો એસિડ જે જરૂર હોય એ મસલ સેલને તોડીને એમાંથી એનર્જી લેતી હોય છે. તો ચાન્સીસ છે કે એ ડાયટમાં તમારું મસલ લોસ થાય. કીટો ડાયટમાં મસલ લોસના કે બીજા કોઈ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઓલમોસ્ટ 0 છે. કીટો પર ઇન્ટરનેટ પર બહુ આમ મિસઇન્ફોર્મેશન ફેલાયેલી છે. તો તમારા મતે એક એવી ડેન્જરિયસ મિસઇન્ફોર્મેશન છે કે જે લોકોના મનમાં આમ ઘર કરી ગઈ છે કે કીટોમાં આવું જ હોય? કે તમે અલગ અલગ પેશન્ટને મળતા હોય છો તો તમને ઘણીવાર આ વસ્તુ ફીલ થતી હોય કે આ બહુ કોમન છે અને જે ખરેખર બહુ મોટું મિથ છે. આઈ થિંક 2 વસ્તુ છે. એક તો આ વર્ડ લોકોએ સાંભળ્યો હોય છે કીટો એસિડોસિસ, એટલે ઘણીવાર કે આવું થઈ જશે તો, અને ગૂગલમાં પણ તમે સર્ચ કરો તો આ વસ્તુ બતાવતી હોય છે. તો મેં જેમ કીધું એ ટાઈપ 1 ડાયાબિટીક લોકો માટે જ સાચવવાની બાબત છે. મોસ્ટ ઓફ ધ લોકો માટે પ્રોબ્લેમ છે નહીં. સેકન્ડ, લોકોને એવું લાગતું હોય છે કે કીટો ડાયટ કરવાથી કિડની ખરાબ થઈ જશે, રાઈટ? અને ઘણી બધી વેબસાઇટ્સ અને આર્ટિકલ હોય બી છે કે જે આવું સજેસ્ટ કરતા બી હોય છે અને ઇવેન્ચ્યુઅલી એ એક કન્ક્લુઝન પર આવતા હોય છે કે તમે કીટો ડાયટ પર લાંબા ટાઈમ સુધી રહેશો તો કિડનીને હાર્મ થશે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી નોનસેન્સ. આમાં ક્યાંય કોઈ સચ્ચાઈ નથી. તમે લાઈફ ટાઈમ સુધી કીટો ડાયટ લઈ શકો છો. તમે એની અંદર વે પ્રોટીન સારી ક્વોલિટીનો યુઝ કરી શકો છો. એનાથી તમારી કિડનીને કોઈ હાર્મ થવાનું નથી, રાઈટ? તો લોકોને આ રીતે ડરાવવામાં આવતા હોય છે. અને આ ડરાવવાની પાછળ બી જે મેઇન કોર કોઈ જો ઇન્ટરેસ્ટ હોય ને, તો જે કંપનીઓ કાર્બોહાઈડ્રેટ બેઝ પ્રોડક્ટ બનાવી રહી છે અને માર્કેટમાં જે એમનો વેપાર ચાલે છે, અને એની સાથે સાથે જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે કે જે લોકો પબ્લિકને બસ દવાઓ જ વેચવામાં એમનો ઇન્ટરેસ્ટ છે, એ બધા આ રીતની મિથ. કેમ કે વ્યક્તિ કીટો ડાયટ પર રહેશે તો એ હેલ્ધી રહેશે, એ બીમાર ઓછો પડશે, એની બોડી ફિટ રહેશે. તો ઇવેન્ચ્યુઅલી એ વ્યક્તિ ના હોસ્પિટલનો કસ્ટમર છે, ના ફાર્માસ્યુટિકલનો કસ્ટમર છે, ના આ જે કંપનીઓ જે ટન્સ એન્ડ ટન્સ ઓફ પ્રોડક્ટ બનાવી રહી છે ફૂડના, ના એનો કસ્ટમર છે. તો આ બધા માટે તો લોસ છે, રાઈટ? એટલે આ લોકો તો ઇનડાયરેક્ટલી તમને ડરાવશે જ કે તમે કીટો ડાયટ કરશો તો તમને આવું થઈ શકે, આવું થઈ શકે.
વિચ ઇઝ નોટ. હું તો કહું છું સૌથી બેસ્ટ છે તમે દરેક વ્યક્તિ એક વખત 1, 2, 3 મહિના રેગ્યુલરલી ટ્રાય કરી લેવું જોઈએ. જો એને લાગે છે કે મારી સ્લીપ પ્રોપર થઈ ગઈ છે, મારું વેઇટ લોસ થઈ રહ્યું છે, આઈ એમ લુકિંગ ગુડ, એનર્જી મારી સારી છે અને બોડીના જે બેસિક પેરામીટર્સ હોય જે આપણે બ્લડ ટેસ્ટમાં ચેક કરીએ મેચઅપ થતા, જેમ કે ગ્લુકોઝ તમારું કંટ્રોલમાં હોવું જોઈએ, તો પછી આ અનહેલ્ધી કઈ રીતે છે? કોઈક આર્ટિકલ ક્યાંક છપાયો છે, આર્ટિકલ પાછળ કોનો શું ઇન્ટરેસ્ટ હતો આપણાને નહીં ખબર, તો એને અવોઇડ કરવાનું છે, રાઈટ? જાતે તમારે અનુભવ કરવાનો છે અને તમને લાગતું ઇટ ઇઝ હેલ્ધી, યુ શુડ ફોલો ઇટ. હવે અમે કોમેન્ટ સેક્શનમાંથી થોડા ઓડિયન્સના ક્વેશ્ચન્સ છે જે હું તમને પૂછું છું કે કીટો ડાયટ પર જઈએ આપણે તો વેઇટ લોસ તો થવાનો જ છે, એક પોઝિટિવ ચેન્જ છે. આ સિવાય બીજા ક્યાં પોઝિટિવ ચેન્જ જોવા મળે છે? આઈ થિંક એવરીથિંગ. બોડી વિલ હેવ અ લેસર ઇન્ફ્લેમેશન. સો જો તમારું બોડીનું ઇન્ફ્લેમેશન, બોડીમાં સૂજન કમ છે, તો એના રિલેટેડ જે પણ પ્રોબ્લેમ થતા હોય બોડીમાં, સમજો મેજોરિટી જે આપણી બીમારીઓ છે ને ઇન્ફ્લેમેશનથી આવતી, એ જ ઇન્ફ્લેમેશન લાંબા ગાળે ક્રોનિક ઇન્ફ્લેમેશન થાય, રાઈટ? બીજું ડાયાબિટીસ છે, ઇટ ઇઝ એન એપિટોમ, રાઈટ? ઇન્ડિયામાં એવું કહેવાય કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ પોપ્યુલેશન ઓફ હેવિંગ એન ડાયાબિટીક પેશન્ટ, ટાઈપ 2. તો તમે કીટો ડાયટ પર રહેશો તો હાયર ચાન્સીસ છે, લાઈક 100% કે તમે ક્યારે ડાયાબિટીસ પેશન્ટ બની ના શકો. ઇટ ઇઝ નોટ પોસિબલ, કેમ કે ઇવેન્ચ્યુઅલી ડાયાબિટીસ છે શું? ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્સેસ શુગર જે તમારા બ્લડમાં દેખાય. તમે બહારથી શુગર લઈ જ નથી રહ્યા તો એ તમારા બોડીમાં વધવાની જ નથી. એ સિવાય કિડની રિલેટેડ પ્રોબ્લેમ, મેન્ટલ ફોગ મતલબ ઘણા લોકોને તમે જોતા હશો કે આજકાલ એક જેને કહેવાય ને કે મેન્ટલી ફોગી રહેતા હોય, મેન્ટલી ડિપ્રાઇવ રહેતા હોય, તો તમારી મેન્ટલ હેલ્થ માટે પણ કીટો ડાયટ ઇઝ વન્ડરફુલ. ઇનફેક્ટ ધેર આર રિસર્ચ એન્ડ સ્ટડી કે જેમાં તમને કીટો ડાયટ કરવાથી તમે તમારા ડિપ્રેશન, એન્ઝાયટીને ગ્રેજ્યુઅલી રિડ્યુસ કરી શકો છો. 2 જ રીઝન છે. એક, તમે ઇન્ફ્લેમેટરી વસ્તુઓ નહીં ખાઈ રહ્યા, અને બોડીને જે ન્યુટ્રિશનલી જરૂરી વસ્તુ છે, કેમ કે બ્રેઇન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ બોડી, તો એને જે જરૂરી સબસ્ટન્સ છે એ તમે આ ડાયટ થ્રુ એને આપી રહ્યા છો. સો ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. ઇનફેક્ટ એના બહુ જ બધા ફાયદા છે, રાઈટ? તમે ખાલી વેઇટ લોસ માટે કરતા હશો પણ તમને હેલ્થ રિલેટેડ એના હજારો બેનિફિટ જોવા મળશે. તો તમે કોઈ એવી રિયલ લાઈફ સ્ટોરી, એક તમે તમારું ખુદનું જે કીધું એનાથી તો લોકો ઇન્સ્પાયર થાય છે, પણ તમારા કોઈ પેશન્ટની સ્ટોરી હોય જે તમે શેર કરી શકો જેથી અમારી ઓડિયન્સ એનાથી ઇન્સ્પાયર થઈ શકે અને લોકો કીટોને આમ નોર્મલ ડાયટની જેમ જોઈ શકે, એવું કોઈ એક્ઝામ્પલ તમે? આઈ થિંક there are lots of stories, Ektaji, and my personal story, I lost around 27-28 kg weight. I was looking like an 40-year-old guy when I was 27, and I now feel at 36-37 how exactly I feel, right? So એક તો તમારો મેન્ટલ એટીટ્યુડ, તમારો લાઈફને લઈને જે પર્સપેક્ટિવ છે એ ઘણો ચેન્જ થઈ જાય. સો એક ક્લાયન્ટ વિશે હું તમને વાત કરું જે વેજીટેરિયન ફેમિલીથી બિલોંગ કરે છે અને એને ઘણા બધા રિસ્ટ્રિક્શન હતા ફૂડને લઈને કે એ ખાઈ જ ના શકે, વિચારી ના શકે નોનવેજ ફૂડ. બટ મેં એમને જસ્ટ સાયન્સ સમજાવ્યું ઇન માય કન્સલ્ટેશન, અને એને એ વસ્તુ ધીરે ધીરે સમજવામાં આવી. પહેલાં તો એને ઘરે હાઈડ કરીને સ્ટાર્ટેડ ઇટિંગ એગ્સ અને એવું ખાવાનું ચાલુ કર્યું, અને હી વોઝ સ્ટેઇંગ અલોન પીજીમાં. 6 મંથ સુધી એને બહુ જ સારી રીતે ફોલો કર્યું, અને એનું જે ટ્રાન્સફોર્મેશન છે ને, એટ 20 એ વ્યક્તિ 30 જેવું લાગી રહ્યો હતો. લુકમાં તો એકદમ મતલબ સુપર ટ્રાન્સફોર્મેશન છે. હેલ્થ પેરામીટર, ઇનફેક્ટ એટ 20 એના ટેસ્ટોસ્ટેરોનનો ટેસ્ટ પણ અમે કરાવેલો, એમાં પણ બૂસ્ટઅપ જોવા મળ્યું. સો આ એક એડિશનલ વસ્તુ છે જે લોકોને એવું લાગતું હોય કે ધે આર sexually deprived, કે they are not, their sexual things are not functioning so well. For them also, એમના માટે પણ કીટો ડાયટ બેસ્ટ છે, રાઈટ? આઈડિયલી જે 450-500માં ટોટલ તમારું ટેસ્ટોસ્ટેરોન હોવું જોઈએ એ તમને અચીવ થઈ જશે જો તમે 6 months to 1 year સુધી રેગ્યુલરલી ફોલો કરશો તો, રાઈટ? અને ટેસ્ટોસ્ટેરોન હાઈનો બેનિફિટ એ બી થશે કે તમે મેન્ટલી બહુ જ સાઉન્ડ રહેશો. લો ટેસ્ટોસ્ટેરોન તમારી સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં તો પ્રોબ્લેમ કરશે, પણ એની સાથે સાથે તમે મેન્ટલી પણ ડિપ્રાઇવ રહેશો. સો કીટો ડાયટનો આ બી બેનિફિટ છે, અને ધેટ થિંગ વી હેવ સીન. સેકન્ડ લાસ્ટ તમને એક બીજો, આઈ થિંક લાસ્ટલી અગર હું કહું તો એક ક્લાયન્ટ અમદાવાદના લેડી હતા, અને એમનું હાઇપરટેન્શનના પેશન્ટ હતા, અને ઘણી બધી મેડિસિન ની એમની ચાલુ હતી.
હું અને મારી સાથે ટીમમાં એક ડૉક્ટર છે એસોસિએટેડ, અમે લોકો સાથે કામ કરી રહ્યા છે એઝ અ ટીમ, અને અમે એમની સાથે કામ કર્યું વિથ, અને સી વોઝ એન 140 kg, 140-142 kg વજન હતું. 6 to 8 મંથની સાથે એમની સાથે કામ કર્યા પછી, કીટો ડાયટ અને એના રિલેટેડ દરેક વસ્તુ ફોલો કર્યા પછી, નાવ ધેટ લેડી ઇઝ અંડર 100. એમનું ઓલમોસ્ટ વેઇટ 40-45 કિલો ઘટ્યું છે. એનાથી પણ સારી વાત એ છે કે જેમની ડેઇલી 7 થી 8 મેડિસિન ચાલુ હતી, નાવ સી ઇઝ એટ 0 મેડિસિન. હાઇપરટેન્શનની મેડિસિન, એન્ટી ડિપ્રેશનના પેશન્ટ હતા તો એન્ટી ડિપ્રેશન્ટ આવતા હતા, થાઇરોઇડ હતો તો હાઇપોથાઇરોઇડિઝમની મેડિસિન હતી, સાથે નોર્મલ જે બીટા બ્લોકર અને એસિડિટી રિલેટેડ આ બધી જ મેડિસિનમાંથી એમને ટોટલી છુટકારો મળી ગયો છે. અને એવી કન્ડિશન હતી કે પોતાના 140 kgમાં ટોયલેટ બોર્ડ ઉપરથી જાતે ઊભા નહોતા થઈ શકતા, એમના ઓપીડી માટે ડૉક્ટર પાસે મળી નહોતા શકતા. એ કન્ડિશનમાં હાલ છે કે એમની ડેઇલી રૂટીન વસ્તુ એ જાતે એકલા કોઈના સપોર્ટ વગર બી કરી શકે છે. વાહ, ખૂબ સરસ કહેવાય. સો કીટો ડાયટ વર્ક્સ ફોર એવરીવન. કોઈ એવું કહે ને કે આના માટે કામ કરે છે, દરેક માટે કામ કરશે. પોઈન્ટ એ જ છે કે તમે કેટલું રિગરસલી ઓનેસ્ટલી કરી રહ્યા છો, અને જેટલું તમે તમારા ડેઇલી જે કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક છે જે 30% છે, હું તો કહું છું એને બી 20% યા 10% સુધી કરી દેશો તો એટલું ઇફેક્ટિવલી કામ કરશે. સો જરૂરી છે કે તમે એને એકદમ ડિસિપ્લિન વેમાં કરો તો તમને રિઝલ્ટ ડેફિનેટલી મળશે. તો બિગનર્સને તમે કઈ એવી 3 સલાહ આપવા માંગો છો કે જેનાથી કીટો ડાયટ પર કન્સિસ્ટન્ટ રહે? એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સોશિયલ એન્વાયરમેન્ટ ચેન્જ કરો. આજકાલ આપણે બધા જો શહેરોમાં ખાસ કરીને કે ભાઈ સેટરડે સન્ડે હોય એટલે બહાર જવું, અને બહાર જવાનો મિનિંગ શું હોય? અમદાવાદમાં વાત કરું તો તમને સિંધુ ભવન રોડ યા તો એસજી હાઈવેમાં તમે ફરશો, અને ઇવેન્ચ્યુઅલી તમારો મોટિવ છે કે યુ વિલ હેવ સમ ફૂડ, જંક ફૂડ લાઈક પીઝા, પાસ્તાઝ એન્ડ કોલ્ડ કોફી એન્ડ એવરીથિંગ. આ એન્વાયરમેન્ટને ફિક્સ કરવું પડશે. હું એવું નથી કહેતો તમે બહાર જવાનું બંધ કરો. યુ કેન હેવ બ્લેક કોફી, તમે નોર્મલ કેપેચિનો લઈ શકો છો વિધાઉટ શુગર. એ કન્ડિશનિંગ ચેન્જ કરવી પડશે. પણ ઘણીવાર મેં એને કીધું શરૂઆતના પીરિયડમાં ખાસ તો થોડો ટાઈમ તો દોસ્તોથી દૂર રહેવું જ પડશે, કેમ કે ધે આર કન્ડિશન. એટલે તમે એની પાસે બેઠા છો ને એમ કહેશો ને કે આજે બ્લેક ટી પીસ, તો એ લોકો મજાક ઉડાવશે, આ ભાઈ પાછા આવી ગયા બ્લેક ટી વાળા એન્ડ ઓલ દેટ સ્ટફ, રાઈટ? તો એ સમજવું પડશે કે શરૂઆતના ટાઈમમાં સોશિયલ એન્વાયરમેન્ટને થોડું ફિક્સ કરો. ઘરના ફ્રીજમાં બી જો બહુ બધી વસ્તુઓ પડી રહેતી હોય, ચોકલેટ્સ ને કોલ્ડ ડ્રિંક્સ, તો ફ્રીજને વારંવાર નહીં ખોલવાનું, યા તો ફ્રીજથી બી દૂર રહેવાનું શરૂઆતના ટાઈમમાં. સેકન્ડ, જ્યારે પણ ક્રેવિંગ્સ ફીલ થતા હોય ને, તો મેં કીધું થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવાની, રાઈટ? કેમ કે બોડીમાં 2 સિસ્ટમ હોય, પેરાસિન્થેટિક નર્વસ સિસ્ટમ. એક એગ્રેસિવ હશે તો બીજી ઓટોમેટિકલી ડિક્લાઇન થશે. ઇનફેક્ટ આ તમને ખાલી ભૂખમાં નહીં, કોઈને બહુ સ્ટ્રેસ થતો હોય ને, ઓવર થિંકિંગ થતું હોય, તો બી હું એમને ગાઈડ કરું છું કે સ્ટાર્ટ રનિંગ. તમને ક્યારે પણ તમારું બ્રેકઅપ યાદ નહીં આવે જો તમે રનિંગ કરી રહ્યા છો તો, રાઈટ? બટ સોફા પર બેઠા બેઠા યા બેડમાં બેઠા બેઠા તમને બ્રેકઅપ તમને બહુ હેરાન કરશે. સો ઇટ વર્ક્સ દેટ વે, હે ના? થર્ડ થિંગ કે એમને જ્યારે પણ ભૂખ લાગે તો ચૂઝ ઓપ્શન વાઇઝલી. એક સેલ્ફ અવેરનેસ. ઘણીવાર કેવું હોય કે બિન્જ ઇટિંગ થતું હોય કે બાજુ, માની લો તમે કલીગ્સ છો, રાઈટ? યુ હેવ અ કલીગ યાશિકા, રાઈટ? તો તમે માની લો બાજુમાં બેઠા છે અને એના ડ્રોવરમાંથી ચોકલેટ્સ નીકળે, તો વોટ વુડ યુ થિંક? એ આપણે લે ને, તો યુ લાઈક સડનલી યુ વિલ પોપ અપ એન્ડ ઇટ. તમે વિચાર્યું જ નહીં. તમને પછી જે 2 મિનિટ થશે, થોડી ચોકલેટ અડધી થશે, પછી અરે યાર મારે તો ખાવાની જ નહોતી. સો યુ હેવ ટુ બી સેલ્ફ અવેર ઓન યોર ફૂડ ચોઇસીસ. જ્યારે પણ પહેલાં ફૂડ આવે ને પાછું, એટલે પહેલાં ફોર અ ટેક અ પોઝ, ભાઈ આ હેલ્ધી છે, આ કીટોમાં ફિટ થાય છે, ધેન ઓનલી ઈટ. તો આ રીતે જો સેલ્ફ રેગ્યુલેટ કરશો ને તમે, તો બહુ ઇઝી થઈ જશે. અધરવાઇઝ તમે એકદમ ગોઈંગ વિથ ધ ફ્લો રહેશો ને, તો ડેફિનેટલી કે પહેલાં 2-3 દિવસમાં જ ક્યાંક ને ક્યાંક તમારું બ્રેક થઈ જશે. હવે આપણે કીટોને થોડુંક સાઈડમાં કરીને આપણે નોર્મલ રૂટીન ખાઈએ છીએ, બરાબર છે? તો પછી એમાં પ્રોટીનની માત્રા કેટલી હોવી જોઈએ? જેમ કે નોર્મલ ફૂડ, તમે કીટો સિવાય અન્ય કોઈ ડાયટ પર છો, તો પ્રોટીનની માત્રા લોકોના શરીરમાં કેટલી હોવી જોઈએ? રોજિંદા જીવનમાં કેટલું પ્રોટીન ઇન્ટેક હોવું જોઈએ? અને ખાસ કરીને હાઉસવાઈફ માટે.
ફર્સ્ટ તો યુ સેડ અબાઉટ હાઉસવાઈફના, તો આઈ ફીલ કે એ લોકોની જે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે સૌથી વધારે છે, અને સૌથી વધારે સોશિયલ એન્વાયરમેન્ટ એવું છે કે આપણા ઘરોમાં બી જોઈએ છે કે બેન હોય કે મમ્મી હોય સૌથી છેલ્લે ખાતા હોય, અને ઘણા ઘણા ઘરોમાં એવું હોય કે જે બી વધ્યું ઘટ્યું હોય એ લાસ્ટમાં એ લોકો ખાતા હોય, વિચ ઇઝ નોટ ગુડ. એમને પણ ઓપ્ટિમમ ન્યુટ્રિશનની જરૂર છે, રાઈટ? તો એ મેન્ટેન થવું જોઈએ. Secondly, protein, which is the most important part of human body, કેમ કે આપણા બોડીનું જેટલું બી સ્ટ્રક્ચરલ રિપેર વર્ક છે, રાઈટ, એ પ્રોટીનથી થઈ રહ્યું છે. પ્રોટીનનો જે બેસિક મોલિક્યુલ છે અમાઇનો એસિડ છે. તો અમાઇનો એસિડ ઇઝ લાઈક અ બિલ્ડિંગ બ્લોક. આપણા બોડીનું જે આખું કન્સ્ટ્રક્શન છે એ પ્રોટીનથી થયું. આપણા નેલ્સ હોય, હેર હોય, આઈઝ હોય, સ્કિન હોય, ઓર્ગન હોય, દરેકે દરેક વસ્તુ, રાઈટ? તો પ્રોટીનની એક જે ગાઈડલાઇન જનરલ અન્ડરસ્ટેન્ડિંગ છે એવું કહે છે કે તમારું જેટલું બોડી વેઇટ હોય એના અકોર્ડિંગ એટલા ગ્રામ પ્રોટીન ડેલી લેવા જોઈએ. તો ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ અ 75 kg પર્સન, તો મારે 75 ગ્રામ્સ ઓફ પ્રોટીન ડેલી લેવું જોઈએ. ઇનફેક્ટ ધ રિસન્ટ ગાઈડલાઇન જે અમેરિકન હેલ્થ એસોસિએશને રિલીઝ કરી છે એ તો એવું કહે છે તમારે 1.5 to 2 ગ્રામ્સ લેવું જોઈએ. એટલે માની લો મારું 70 kg વજન હોય તો મારે ડેલી 150 ગ્રામ સુધીનું પ્રોટીન લેવું જોઈએ. બટ ઇન્ડિયા માટે એવું કહેવાય છે કે ઇન્ડિયા ઇઝ અ પ્રોટીન ડેફિશિયન્ટ કન્ટ્રી. આપણા ત્યાં મેક્સિમમ લોકો, કેમ કે વી આર અ પુઅર કન્ટ્રી, વી કમ્સ અંડર થર્ડ વર્લ્ડ, રાઈટ? હવે આ સત્ય છે, માનીએ ના માનીએ તો એમાં પ્રોટીન ડેફિશિયન્સી છે. આપણા ત્યાં જે ગામડાઓમાં ગરીબ બાળકો છે, જે મિડ ડે મિલમાં ખાઈ રહેતા હોય છે યા ઘરે, એ લોકોને ડાયટમાં પ્રોટીન જ નથી. ઇનફેક્ટ તમે આપણા ઘરે પણ જે ફિક્સ થાળી હોય છે, જે યુઝ્યુઅલી જેમાં 2 શાક, દાળ, ભાત, રોટી, છાશ, એમાં પણ તમે એકચ્યુઅલી પ્રોટીનને કાઉન્ટ કરવા જશો તો એમાં ના બરાબર હોય છે. કેમ કે આપણા ગુજરાતી અને વેજીટેરિયન ડાયટમાં પ્રોટીન બહુ લિમિટેડ છે. એટલે પ્રોટીનને તમારે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવો પડશે થ્રુ પનીર કે થ્રુ વે પ્રોટીન કે પ્રોટીન બાર. ગમે તે રીતે તમારી જે ડેઇલી રિક્વાયરમેન્ટ છે એટલીસ્ટ 60 થી 70 ગ્રામની એ પૂરી કરવી જોઈએ. અને પ્રોટીન સાથે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે ફેટ અને પ્રોટીનને 1:1 રેશિયોમાં હોવું જોઈએ આઈડિયલી. એટલે તમે 60-70 ગ્રામ પ્રોટીન ખાતા હોય તો એટલું સેમ 60-70 ગ્રામ ફેટ પણ ડેઈલી ખાવાનું છે. અને કયું ફેટ? જેમ મેં કીધું, સેચ્યુરેટેડ ફેટ, જે ઘી, બટર, એનિમલ ફેટ્સમાંથી મળતું હોય, ના કે પોલી અનસેચ્યુરેટેડ લાઈક એની ઓઇલ્સ, ગ્રાઉન્ડનટ ઓઇલ હોય, પામ ઓઇલ હોય, કેનોલા ઓઇલ હોય કે કોટન સીડ. આ ઓઇલ્સ જે છે એ એકચ્યુઅલી પ્રોબ્લેમેટિક છે, વેરી ઇન્ફ્લેમેટરી. તો એની જગ્યાએ તમારો વઘાર કરવામાં કે કોઈ પણ જગ્યાએ અપ્લાય કરવામાં બધામાં ઘી અથવા બટરનો ઉપયોગ કરવો જોઈએ. સો 1:1 રેશિયો છે પ્રોટીન ફેટનો, અને આઈડિયલી 1 ગ્રામ પર બોડી વેટ મિનિમમ, મતલબ 60 kg વજન છે તો 60 ગ્રામ પ્રોટીનનો તો ડેઈલી ટાર્ગેટ હોવો જોઈએ. હવે એક એવું મિથ પણ ફેલાયેલું છે કે જ્યારે આપણે કીટો ડાયટ પર હોય છીએ ને તો ઘણાને પ્રોટીન જે ફૂડ પ્રોડક્ટ છે એનાથી એલર્જી હોય છે. જેમ કે પનીરની એલર્જી હોય છે કે પછી ઘીથી ઘણાને એલર્જી થતી હોય છે. તો આ લોકો કઈ રીતે આમાં સર્વાઈવ કરી શકે? આઈ થિંક 2 વસ્તુ છે આમાં. એલર્જી એ કીટો ડાયટ યા કોઈ પ્રોડક્ટથી નથી. એલર્જી દરેક વ્યક્તિને કોઈ પણ વસ્તુથી હોઈ શકે, રાઈટ? સો ઘીની એલર્જી તો બહુ રેર છે, બટ હા, ઘણા લોકોને પનીરથી હોઈ શકે. ને પનીરના કેસમાં એ પનીર કરતાં વધારે જે દૂધમાં લેક્ટોઝ હોય છે એ લેક્ટોઝના કારણે એલર્જીક ઇસ્યુ યા લેક્ટોઝ ઇન્ટોલરન્સ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો એનો કોઈ સોલ્યુશન નથી. તમારે એની ક્વોલિટી એન્હેન્સ કરીને જોવું પડે. એક રસ્તો એ છે કે જે ક્વોલિટીનું તમે યુઝ કરો છો એનાથી બેટર ક્વોલિટીનું ખરીદો. એટલે ઘણીવાર હું લોકોને કહું કે તમને જો ચીઝ લેવાથી એલર્જી થતી હોય તો ચીઝ બંધ ના કરશો. જે લોકલ બ્રાન્ડ છે એનું બંધ કરીને કોઈ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટેડ ચીઝ મળતું હોય સારી બ્રાન્ડેડ જગ્યાએથી એ યુઝ કરી જુઓ, રાઈટ? તો કદાચ એનાથી એલર્જીમાં ફરક પડશે. પણ છતાં બી થતા હોય તો પછી ઓપ્શન એ છે કે તમારે વસ્તુને સ્કીપ કરવી પડશે. બટ મેજોરિટી પ્રોડક્ટ્સ યા મેજોરિટી ફૂડ આઇટમ એવી છે કીટોમાં કે જેમાં તમારે એલર્જીના પ્રોબ્લેમ્સ નથી થતા. હવે આપણે એક રેપિડ ફાયર કરી લઈએ જેથી લોકોને બહુ જલ્દી અને ઇઝીલી ખ્યાલ આવી જાય કે શું ખાવું ને શું ન ખાવું. ડેફિનેટલી, જી. જેમ કે બ્લેક ટી ઓર બ્લેક કોફી? બ્લેક કોફી. સુગર ઓર સ્ટીવિયા? સ્ટીવિયા. નટ્સ ઓર એવોકાડો? એવોકાડો. એન્ડ બેરીઝ ઓર બનાના? બેરીઝ. ધેન મોર્નિંગ વર્કઆઉટ યા ઇવનિંગ વર્કઆउट? मॉर्निंग वर्कआउट. कार्डियो या फिर फिजिकल ट्रेनिंग? डेफिनेटली फिजिकल ट्रेनिंग. ओके, नाइस, थैंक यू.
આનાથી લોકોને ઘણો બધો ખ્યાલ તો આવ્યો હશે અને તમે ઘણા ખરા કીટોના મિથ્સ પણ આજે ભાંગ્યા છે અને ફેક્ટ્સ લોકોની સામે લઈને આવ્યા છો. સો આજની વાતચીત પરથી એટલું તો ક્લિયર થાય છે કે કોઈ પણ ડાયટ આપણે ચાલુ કરીએ તો કોઈ એક ન્યુટ્રિશન્સની ગાઈડન્સ નીચે કરવું જોઈએ. જી જરૂર છે. રાઈટ. આપણે જાતે ખુદથી વિચારીને ચાલુ કરી દઈએ કે ચલો મને આ થાય છે તો હું આવું કરું, મને જોઈન્ટ પેઇન થાય છે તો હું આવા બધા અખતરા કરું, પણ એ બધું ના કરવું જોઈએ. પ્રોપર રિપોર્ટ્સ કરાવીને એક પ્રોફેશનલ ગાઈડન્સની અંડરમાં કરવું જોઈએ. સો થેન્ક યુ સો મચ. ઓબ્વિયસલી આઈ જસ્ટ વોન્ટ ટુ એડ વન થિંગ જે તમે કીધું, અમે લોકો અમારી રૂટીન પ્રેક્ટિસમાં એઝ અ ડાયટિશિયન, એઝ અ હેલ્થ કોચ, બ્લડ ટેસ્ટ વગેરે મેન્ડેટરી ઓલમોસ્ટ દરેક ક્લાયન્ટને અમે અપ્રોચ કરતા હોય છે અને સમજતા હોય છે કે એની હાલની કન્ડિશન શું છે. કેમ કે બ્લડ ટેસ્ટના ઘણા બધા પેરામીટર છે જે તમારી કરંટ કન્ડિશનને નોટ 100% બટ 60-70% તો સજેસ્ટ કરે છે. સો એને આપણે જોઈ શકીએ કે આફ્ટર 3 મંથ ઓફ હેલ્ધી ડાયટ વિથ કીટો ડાયટ તમે કેવી રીતે એમાં ચેન્જીસ લાવી શકો છો. સો જાતે કંઈ પણ ઇન્ટરનેટ ચેટ જીપીટી કરીને ફોલો કરવા કરતાં એઝ યુ સેડ ઇટ ઇઝ મચ બેટર કે જે ખરેખર સાયન્સને અથવા સબ્જેક્ટમાં એક્સપર્ટ છે એની ગાઈડલાઇન થ્રુ આપણે આગળ વધીએ. જી થેન્ક યુ સો મચ મી. થેન્ક યુ સો મચ. તમે જે આ માહિતી અમારી સાથે શેર કરી એ ઘણા બધા લોકો સુધી પહોંચશે અને લોકોમાં આને લઈને ઘણી બધી અવેરનેસ આવશે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ એકતાજી. સો મિત્રો, આજના એપિસોડ પરથી તમને કીટો ડાયટ વિશે ઘણું બધું માર્ગદર્શન મળ્યું હશે અને તમારા જે ક્વેશ્ચન્સ હતા એનો પણ તમને સચોટ ઉત્તર મળ્યો હશે એવું મારું માનવું છે. અને હજી પણ જો તમારે કંઈ વધારે જાણવું હોય કે કંઈ તમારા ક્વેશ્ચન હોય તો તમે મિસ્ટર મયુરનો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો અને એમની કોન્ટેક્ટ ડિટેલ્સ અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીએ છીએ. સો થેન્ક યુ સો મચ તમારો આટલો કિંમતી સમય આપવા માટે. એન્ડ પ્લીઝ ફ્રેન્ડ્સ, ડોન્ટ ફોરગેટ ટુ શેર, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.